અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો, આ વખતે થોડો સ્પેશિયલ પ્રોગ્રામ છે. અડાલજમાં ઘણા બધા નાના મોટા ડિપાર્ટમેન્ટો સેવા આપી રહ્યા છે. આજે થોડા ડિપાર્ટમેન્ટના ગ્રુપને બોલાવીને એમના પાસેથી થોડી વિગતે જાણીશું. થોડા પ્રશ્નોત્તરી લેતા જઈશું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ફાઉન્ડેશન એટલે કે દાદા ભગવાન પરિવારમાં નાના મોટા બધા થઈને 62 જેટલા ડિપાર્ટમેન્ટ્સ સતત કાર્યરત છે, જેનાથી લોકોને સુવિધા પ્રાપ્ત થાય છે અને બાળ મહાત્માથી લઈને વડીલ મહાત્માઓ સુધી બધાને સેવાનો આ સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે. પણ આ બધા જ ડિપાર્ટમેન્ટ માત્ર ડિપાર્ટમેન્ટ્સ જ નથી. આ તો એક જ સંસ્થાના એટલે કે એક જ પરિવારના જુદા જુદા અંગો છે. દાદાશ્રીના જગત કલ્યાણના તંબુની ખૂંટીઓ છે. આ બધા જ ડિપાર્ટમેન્ટ્સ જુદા જુદા મણકાઓ છે જે એક જ તાંતણે બંધાયેલા છે. તો ચાલો સમજીએ આ શું છે. અનંત અવતારથી એક જ ભાવના, આખા જગતનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. સમય જતા આ મિશનમાં એક પછી એક કેટલાય મહાત્માઓ જોડાતા ગયા. ઘણા બધા લોકો જ્યારે એક જ હેતુથી કોઈ કાર્ય કરે ત્યારે સમય જતા તે કાર્યના હેતુ માટે બધાની સમજણ શું એક સરખી રહે છે? આપનો બધો ધ્યેય શું છે એમ પૂછે છે. આપનો ધ્યેય શું છે? અમારો ધ્યેય એવું કે દરેકને આ ઉકાળામાં શાંતિ થઈ જાય એ અમારો ધ્યેય. મારી ઈચ્છા તો એક જ છે કે જગતને પ્રાપ્ત હો. આ જે સુખ મને પ્રાપ્ત થયું છે એ સુખ જગતને હો. ભાવના એક રહી છે કે મોક્ષ જતા પહેલા લોકો કલ્યાણના માર્ગે કેમ વળે, સંસારમાં પણ કલ્યાણના માર્ગે અને મોક્ષમાં જવાનું ઈચ્છાવાળને તે માર્ગે આ બંને માર્ગો પ્રાપ્ત થાય તો સારું એવી ભાવના કરી અને એ ભાવનાથી અત્યારે અંદર ફરું છું. જગત આખું પરમ શાંતિને પામે અને કેટલાક મોક્ષને પામે. અને સુખનું કારણ આટલું છે, માત્ર રોંગ બિલીફ, અણસમજણ અને અજ્ઞાન. અને સંસારમાં સુખી હોય તો સંસારી અણસમજણ દૂર થાય તો સુખી થશે. પછી ધર્મની અણસમજણ દૂર થાય તો ધર્મમાં સુખી થાય, અને અધ્યાત્મની અણસમજણ દૂર થાય તો અધ્યાત્મમાં સુખી થાય. એને ઠેઠ આત્મા સંબંધી નિશ્ચય થઈ કેવળ જ્ઞાનના માર્ગમાં આગળ વધી શકે. એટલું બધું આપણે અજ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધીના માર્ગ ખુલ્લો થયો છે. જેને જે લેવલે હોય એને એ માર્ગમાં આપણે સપોર્ટ કરીને આત્મા તરફ વધારે લઈ જવો છે. મુખ્ય ભાવના આ છે. એના માધ્યમ પછી વીસીડી, પુસ્તકો, સત્સંગ, મંદિર બધા માધ્યમો થાય છે. પછી એ ફર્સ્ટ સર્કલ કહેવાય. સેકન્ડ સર્કલ તો કે અહીં આવ્યો છે તો કે રહેવા જોશે, કન્સ્ટ્રક્શન, ઘર જોશે, એ માંદા પડશે દવાખાનું જોશે, ખાવા જોશે, ઉંદર જોશે, વડીલો તો ગઈડિયા ઘર જોશે, પછી સ્કૂલ છોકરાઓ ભણવા માટે, પછી બિઝનેસ સેન્ટર, પછી કંઈ છોકરાઓ કે 12મા પછી શું અમારું ઘણે જ્યારે સ્કૂલ ઊભી થઈ ત્યારે જ રડારડી કરતા હતા કે અમને તો પછીના તો બધું કુસંગનું વાતાવરણ મળશે. તો પછી 12મામાં આવતા પહેલાં એને ત્યાં કોલેજ ઊભી થાય તો ત્યાં જતા રહે સીધા. એટલે આ બધી આ સેકન્ડ સર્કલ થાય છે, ફર્સ્ટ નથી પણ સેકન્ડ સર્કલ કે એને કનેક્ટેડ લોકોને પણ જે લેવલે એને શાંતિ થાય અને જ્ઞાનનો પાસ પામીને જેમ સેન્ટર છોડ્યા વગર બધા વ્યૂ પોઈન્ટને હેલ્પ કર્યા કરીએ એના જેવું આવે છે. દરેક લેવલે આપણે હેલ્પ કરીએ છીએ. અને આપણું સેન્ટરનું આ છે 5 આજ્ઞા, જ્ઞાન, મોક્ષનો ધ્યેય, આત્મામાં રહી અને પછી સેવા કરો માનવચન કાયાથી. એટલે પહેલી પ્યારીથી જો કથાએ રહી ભજવાર આપણે આ ધો અધીનતામાં જ કરવાનું. અધીનતામાં અકર્તા ભાવ એ સાચો માર્ગ, મોક્ષનો માર્ગ. અકર્તા ભાવ
જેટલું પ્યોરિટીવાળું જે હશે ને નેક્સ્ટ એનાથી આ સંસ્થા ચાલ્યા કરશે. એટલે મેઇન પ્રત્યક્ષની પરંપરાનો આખો માર્ગ છે. એવું પછી પોતાની રીતે કરી શકે, પણ મુખ્ય આશીર્વાદવાળો અને પ્યોર હોય ને તો વર્ષો સુધી આ સંસ્થા ચાલ્યા કરશે. પણ છતાં આમાં આગળની વસ્તુ એટલી ચોક્કસ સમજાય છે કે આ મિશન સિમંદર સ્વામી ભગવાનનું છે. બીજું સૂક્ષ્મ સિમંદર સ્વામીની પાછળ દેવદેવીઓ છે, દાદા નિરૂમા અને દેવદેવીઓ. કઈ આખું મિશન મનુષ્યથી ચાલવાનું નથી, દેવદેવીઓથી સોંપાયેલું છે. જગત કલ્યાણનું કામ આગળ વધ્યા કરશે. અને ઠેઠ જ્યાં સુધી એક દાદા તો એવું કહ્યું, ક્યાં સુધી આ મિશન ચાલશે? અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર લાયક થનારા જીવો એકને વીણીને અત્યારે દેવદેવીઓને એક જ કામ છે કે વીણીને એમની પાસે મોકલો, બધા જ્ઞાન પામે અને પોતાના દોષ ચોખ્ખા કરી અહીંની ભરત ક્ષેત્રના હિસાબ ચોખ્ખા કરી અને મહાવિદ્ય ક્ષેત્ર લાયક થાય. અને જોરદાર મિશન ચાલુ છે. બધા મહાત્માઓ આ જાતની ભાવનાનો યજ્ઞ કરે તો એની અસર તો થવાની જ ને. થાય ખરું, એ કામ થાય. ભાવના કરવાથી એવું કામ થશે. જય સચ્ચિદાનંદ. આપણે હવે પ્રશ્નોત્તરી કાર્યક્રમ ચાલુ કરીશું. પ્રવીણભાઈ અકબરી, સત્સંગ કોર્ડિનેશન ડિપાર્ટમેન્ટ. અજીત પાટીલ, ડોમેટ્રી. જય સચ્ચિદાનંદ પ્રભુજી. હા, મારો પ્રશ્ન હતો કે કોઈ એક સીટ ઉપર ઘણા સમયથી વધુ સમયથી જે સેવા આપવાની થતી હોય છે તેમાં જાણપણાનો અંદર ગર્વરસ ઊભો થતો હોય છે અને બુદ્ધિ જેમ ટાઈમ જાય એમ આગળ ને આગળ ચાલે છે. ઘણું નેગેટિવ દેખાડે, ઘણા બધા પ્રશ્નો દેખાડે, એવું બધું દેખાડે છે બુદ્ધિ. અને એના પછી જે વ્યવહાર મહાત્માઓ જોડે કે સેવાતીઓ જોડે કરવાનો હોય ને એ થોડો રોફવાળો થતો હોય ને એવું દેખાય છે. અને આ ઘણા સમયથી ચાલે છે. ખ્યાલે આવે છે, પ્રતિક્રમણી થાય છે, પ્રત્યાક્રમણી થાય છે, પણ ઘટતું નથી એવું ને એવું હોય ને એવું લાગે છે. તો આમાંથી મારે છૂટવું છે તો કેવી રીતે છૂટાય, માર્ગ દેખાડજો. ના પણ જાણપણાનો જાણપણું આપણે એક સીટ પર બેઠા અને ઘણા કાળ સુધી ત્યાં સેવા આપી તો એનો અનુભવનો સ્ટોક વધ્યો. આપણે એ અનુભવ પછી જે આપણું કામ છે સેવાનું તે મહાત્માઓને વધારે હેલ્પ થાય. સેન્ટર લિંક તરીકે અડાલજ અને દરેક સેન્ટરના મહાત્માઓ સાથે કોમ્યુનિકેશન લિંક બેસ્ટ બનીએ. મહાત્માઓને પણ બધું જ્ઞાન મળ્યું છે, પણ અંદર કંઈક ડિસ્પ્યુટ ઊભા થાય તો બેસ્ટ સોલ્યુશન લાવીએ. એટલે આપણી જે બુદ્ધિ છે, બુદ્ધિ આગળ ચાલતી હોય તો લોકોના નેગેટિવ દેખાય તો દેખાય, આપણે શોધી કાઢીએ એના પોઝિટિવ શું છે. આ સર્કલમાં આવ્યો છે, દાદાના જ્ઞાન પામ્યો છે, આ સેવાના સર્કલમાં આવ્યો છે, માટે કંઈક પોઝિટિવ હશે શોધી કાઢીએ. પેલાનું કંઈક ડિસ્પ્યુટ ઊભા થાય તો કેવી રીતે એકબીજાને હેલ્પ કરવી, કેવી રીતે બધાના સોલ્યુશન લાવીએ આપવા. કારણ આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે ઘણા વર્ષોથી આ સેવા કરતાં કે આપણું મોટું કામ પછી આ થાય છે. હું જો કંપનીમાં હતો તો મેનેજરનું કામ જોયું તો આખો દાડો નાના મોટા પ્રોબ્લેમ આવ્યા જ કરે. લેબર પ્રોબ્લેમ, વર્કરોના પ્રોબ્લેમ, સ્ટાફમાં પ્રોબ્લેમ, બીજા પ્રોબ્લેમ આવે, મેન્ટેનન્સમાં પ્રોબ્લેમ. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ બિચારા કરતા હોય. આપણે લાગે મોટા સાહેબનું સૌથી વધારે કામ તો સૌથી વધારે કારણ અનુભવી છે અને
નિષ્પક્ષપાતી થયેલા છે કે ભાઈ આ કેવી રીતે આપણી કંપનીમાં બેસ્ટ માણસો બધા આવી ગયા છે અને ફિટ પાસે બેસ્ટ કામ કરાવો, નાના મોટા પ્રોબ્લેમને સોલ્વ કરી આપો. તો બોલો આપણું આ જાણપણાનો ગરવરસ ખાવાને બદલે શક્તિ આમાં વાપરો ને. અને બુદ્ધિ આગળ ચાલતી હોય તો નેગેટિવ દેખાડતી હોય તો આપણે પાછું કે ના બીજા કંઈ પોઝિટિવ હશે, ચાલો શોધી કાઢો. બેસ્ટ કેવી રીતે દાદાના કામમાં માણસને ફિટ થાય એવો રસ્તો કરીએ. અને રોફવાળો વ્યવહાર હંમેશા ઊંચો માણસ થાય ને, ઊંચે સ્ટાને તમને ગણતા હોય લોકો, તમારા તરફથી લઘુત્તમનો વ્યવહાર હોવો જોઈએ. નાનામાં નાના આપણે બધા કરતાં નાના છીએ. જેમ આંબાને ફળ આવે ને તો ઝૂકે ડાળીઓ બધી, આપણે પણ હવે નાના થો. નક્કી બિલીફ બદલો કે હું બધા કરતાં નાનો રહું, મારા કરતાં બધા મોટા. અને બધાને, કારણ તમે જૂના મહાત્મા, જ્ઞાનવાળા મહાત્મા, તો કે તમારો વ્યવહાર જોઈને લોકો દાદા સુધી, દીપકભાઈ સુધી બધાની ઉપર મૂકશે કે આ સંસ્થા માટે અભિપ્રાય આપશે. એટલે આપણો વ્યવહાર બેસ્ટ હોવો જોઈએ. આ બધા કચરા ઊભા થશે પણ આપણી પાસે સુંદર સોલ્યુશન છે. 4 સ્ટેપ ને 5 લેવલ, કે આ ખોટું છે એવું જાણીએ, પછી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરાવીએ આપણે. અને આ મેઇન વસ્તુ શું છે કે આજે કહે ને કે આજે આપણી બુદ્ધિને હે ને કામકાજના સોલ્યુશન માટે વાપરીએ બેસ્ટ આપણે. પણ મારો એ અનુભવ તો એ કહે છે જેમ આપણે જૂના થઈએ, અનુભવી થઈએ ને, તો સૌથી મોટું કામ આ કરવાનું આવશે. અને આપણી પછી બધી સેકન્ડ લાઈન આવે, થર્ડ લાઈન, એ બધા ભેગા મળીને પ્રોગ્રામ તો બધા આયોજન કર્યા જ કરતા હોય, ડિમાન્ડ પ્રમાણે સપ્લાય. પણ મોટું કામ વ્યક્તિઓના વેલ્ડિંગ કરવાના, એ એકબીજા સાથે કંઈ ખીટપીટ થઈ, ભાઈ જો આપણે આમ કરાય, આવી રીતે ના કરાય, ધ્યાન રાખશે, ભાઈ આનો વ્યૂ પોઈન્ટ સમજો, એનો ભાવના છે, દરેકની સ્ટાઇલ જુદી હોય, આપણે એડજસ્ટ, એ કામ આપણું છે. કોઈના પક્ષમાં પડ્યા વગર આપણે આજે કે ને આપણી બુદ્ધિ ચાલતી હોય તો ઉલટાનું આપણે નિષ્પક્ષપાતી થવું પડશે. કારણ નેગેટિવ દેખાડતું હોય ને પછી બીજો એ નેગેટિવની વાત કરે, આપણે એક થઈ જઈએ ને પહેલાંના પક્ષની વિરુદ્ધમાં બેસી જઈએ. એ બહુ મોટું જોખમદારી ઊભી થઈ છે. કારણ પેલો ખરેખર આપણી બુદ્ધિ નેગેટિવ બતાડે છે, ખરેખર એનામ નેગેટિવ છે, કે પછી આ માણસ કહે છે એટલે આપણામાં નેગેટિવ બેસી ગયું છે. એટલે આપણે તો એટલા ચોખ્ખા રહેવું પડે કે શું કહેવા માગીશ ભાઈ તું, તો સારું તારી વાત સાંભળી, વિચારીશ પછી હું. પહેલાં ભાઈને તપાસ કરી ભાઈ કેમનું છે, પછી બેના વેલ્ડિંગ કેવી રીતે કરવા, એ આપણું કામ છે. ફાચરો મારવીને તોડી પાડો એક આપણું કામ જ નથી. એટલે આપણી હાયર સ્ટેજવાળાનું બહુ મોટી જવાબદારી આવે છે કે સરસ બધાને પ્રેમથી વાળો, એકબીજાનું પૂરક થાવ, બધાના વ્યૂ પોઈન્ટ સાંભળો, સમજો, નિષ્પક્ષપાતી. આની વાત સાંભળી છે એટલે હું મારા ચશ્મા એની દ્રષ્ટિ પ્રમાણે ગોઠવી દઉં એવું નહીં. મારી નિષ્પક્ષપાતી દ્રષ્ટિ કે આની દ્રષ્ટિમાં એને આની સાથે ખીટપીટ હોય તો કદાચ બોલે, કારણ બે એક જ સેવામાં હોય ને બધા, એટલે થોડુંક નેગેટિવ થઈ જાય એકબીજા માટે, અહંકાર ટકરાય. આપણે નિષ્પક્ષપાતી રીતે સાંભળીએ, સારું તારી વાત બરાબર, તારી વાત મને સાંભળવા દે, સારું. પછી બેઉને ઇન્ડિવિજ્યુઅલ સમજાવીએ, પછી બેઉને ભેગા મળીને સમજાવીએ, વેલ્ડિંગ એવું સરસ કરીએ, બેઉની ગાડી દાદાના કામ માટે દિલથી સેવા આપે, દોડે બરાબર. એ આપણું કામ. તો આ બોલો આપણે આ મહેનત, જો આમાં આપણે મહેનત કરીશું ને તો આ રોફવાળાની જરૂર નહીં પડે. બુદ્ધિ આગળ ચાલતી હોય તો એનો સદુપયોગ થશે. અને આપણી પાસે જે જાણપણાનું નોલેજ છે એનો અહંકારને બદલે કલ્યાણના કામમાં વપરાશે. સમજાય છે ને? હા, બરાબર છે. તો આપણે આ સરસ આજથી નક્કી કરો કે આ એ દાદાના કામમાં આપણે આ ગર્વ ખાવા નથી, પણ મારી શક્તિનો સદુપયોગ કરું, બધાને હેલ્પ થાય, બધા આગળ વધે, બધા એન્કરેજ કરીએ, બધાને સાથે રાખીએ, બધાને વેલ્ડિંગ કરીએ, બધા દાદાને એન્કરેજમેન્ટ આપીએ, જલ્દી બધા ઉત્સાહથી દોડે, એ આપણું કામ છે. જબરજસ્ત કરી શકાશે. અને તમે કર્યું છે ઘણું બધું, વર્ષોથી અમે જોયેલું છે. નાના મોટા પ્રોબ્લેમના સોલ્યુશન પણ બધાને ભેગા મળીને તમે લાવી શક્યા છો. હજુ આપણું વધારે કરા. આપણી બુદ્ધિને ક્યારેય નેગેટિવ નહીં પેસવા દેવાની, એ વિપરીત બુદ્ધિ કહે. આપણી સમ્યક બુદ્ધિવાળા ઓલવેઝ પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ. કોઈ 100 નેગેટિવમાંથી એક પોઝિટિવ શોધતા આવડે અને પોઝિટિવને એન્કરેજ કરીએ, લોકોને પણ દેખાડી શકીએ અને વેલ્ડિંગ લાવી શકીએ. એ આપણું કામ છે. જય સચિદાન પ્રભુ. સમજાય ને? જય સચિદાન. 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપજો અને શુદ્ધ અખંડ બ્રહ્મચર્ય પડાય એવી શક્તિ આપજો. જય સચિદાન. જય સચિદાનંદ. અજીત પાટીલ, ભરતભાઈ પટેલ, સત્સંગ કોર્ડિનેશન ડિપાર્ટમેન્ટ. જય સચ્ચિદાનંદ. અજીત પાટીલ. હા, પૂજ્ય શ્રી ચરણોમાં નમન. હું 2013માં જ્ઞાન લીધા પછી પહેલાં તો ઘણા પ્રોબ્લેમ્સ હતા. પહેલાં પૈસા કરતા હતા. પછી જ્ઞાન લીધા પછી એકદમ પ્રોબ્લેમ્સમાંથી પૂરા એકદમ
ભૂલી ગયા પૈસા વિશે બીજા, અને બધા અહીંયા સેવામાં આવી ગયા છું. પહેલાં ઘરમાં પણ ઘણા ચીકની ફાઇલ્સ વગેરે હતા, પણ એ બધા સોલ્યુશન નીકળી ગયા હવે બધા. પણ જરા સેવામાં જરા કસાય વગેરે જરા ચાલુ રહે જ છે હજી પણ. એના પણ કન્ટિન્યુઅસલી સામાયિક અને પ્રતિક્રમણ તો કરી જ લઉં છું. તો પણ જરા એના માટે જરા માર્ગદર્શન જરા આપો કે કઈ રીતે આ સોલ્યુશનમાંથી બહાર પડું અને સોલ્યુશન કાઢું. સાથે કામ કરનારાઓ સાથે. હા સર, સાથે કામ કરવાના, અને પછી બહારના મહાત્મા જો આવે એના સાથે. બહારના મહાત્મા સાથે તો પ્રેમથી જ વ્યવહાર રાખવો પડે. બહારના મહાત્માના સાથે જરા પ્રોબ્લેમ થાય છે. સાથે કામ કરવાના કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, કંઈ તો જરા એકદમ મોબ વગેરે આવી ગયા તો જરા પ્રોબ્લેમ થાય છે જરા. તો બહારના લોકો સાથે શું આપણે અકળાઈ જઈએ, ચીડાઈ જઈએ? થોડા એક સેકન્ડ જરા ડિસ્ટર્બ થઈ જાય છે અંદર ને બહાર દજાડતા નથી ને? ના, એક સેકન્ડ થઈ જાય છે પણ ઇમિડિયેટલી સમજવાનું એ લોકો શું છે, અકળાયેલા હોય કે થાક્યા પાક્યા હોય, જલ્દી જોઈતું હોય, એને કંઈ સુવિધામાં ઓછી પડી અથવા એની અપેક્ષા હોય, એ ધાર્યું હોય કે આમ થવું જોઈએ અને આપણે હજુ મોડું કર્યું, એ માણસ અકળાય. આપણે હા સાહેબ 2 મિનિટ, હા હું જરા તપાસ કરી લઉં છું. હા સાહેબ, એક કાકા માટે પાણી લાય. કાકા બેસો, 2 મિનિટ બેસો, હમણાં જરાક તપાસ કરી લઉં, ક્યાં અમારે પાસે આગળ વાત કરું છું. આપણે સેટ નથી, સેટ આપણા સેટ બીજા છે. આપણે સાહેબને કે સાહેબને આટલી જરૂર છે, શું થઈ શકે, હમણાં હું પૂછી લઉં છું, હમણાં તમને એ વ્યવસ્થા ગોઠવી આપું છું. એ આનંદ થાય એવું કરવાનું આપણે. પણ મેઇન શું છે કે આપણે વ્યક્તિઓ માટેના અભિપ્રાય ધોઈ નાખવાના. હંમેશા આ લોકો આવા છે ને તેમ કરે છે ને મગજમારી કરે, એ કંઈક નેગેટિવ અંદર અભિપ્રાય હશે ને એટલે પછી આપણા વાંકા શબ્દો નીકળી જાય. પછી અને થોડુંક સામાયિકમાં જોઈને પછી નિર્દોષ જોઈ લેવાના કે ગમે તેવી પરિસ્થિતિમાંથી, માણસ બહારથી આવેલો છે, અકળાયેલો હોય, અને ઘરના પ્રોબ્લેમ હોય, પૈસાના પ્રોબ્લેમ હોય, થાક્યો પાક્યો હોય, ખાવા પીવાની તકલીફો પડી હોય, અકળાયેલો હોય ને અકળાયેલો માણસ પછી જે સામે મળે ને એની સાથે ગરમી કાઢી નાખે. એટલે આપણે ઠંડા કલેજ રહેવાનું, બેમાંથી એક ઠંડા રહેવાનું, આપણે ટાઢા પડવાનું. અને સાહેબ 2 મિનિટ થઈ જશે, શું કહેવો છો તમારો? સારું, હું કહું છું, ચાલો આપણે થોડું તપાસ કરીએ, પછી સોલ્યુશન લાવી આપીએ. એમ કરતાં કરતાં સોલ્વ કરીએ. અને અંદર કશાય તે આપણે કહે ને કોમ્યુનિકેશન કરીએ, ટીમ વર્કમાં બધા બેસી મિટિંગ કરી વાતચીતનું સોલ્યુશન લાવીએ. તમે મિટિંગમાં બેસીને વાતચીત કરી શકો કે આવા માણસો આવે તો આપણે કેવી રીતે કરવું, તો બધા તમને સરસ ગાઈડન્સ મળી જશે. સમજાયું ને? અંડર હેન્ડ્સ અને સિનિયર્સના સાથે કંઈ પ્રોબ્લેમ નથી, બધાના સાથે એકદમ વ્યવસ્થિત એકદમ કામ ચાલુ બહુ છે. સરસ, ચાલો. ઓકે સર, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. બહુ સારું, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ પટેલ, અનિલભાઈ વિસારિયા, MMST. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા બોલો. મારો પ્રશ્ન એ હતો કે જુદા જુદા સેન્ટરની અંદર મહાત્માઓનો અહંકાર એકબીજા સાથે ટકરાતો હોય તો અમારે વચ્ચે રહીને બંને સાથે કામ કરવાનું હોય તો કેવી જાગૃતિ રાખવી, અને બંને મહાત્માઓ સાથે સંભાવે નિકાલ કરી દાદાનું જગત કલ્યાણનું કામ બંને મહાત્માઓ સારી રીતે કરી શકે અને દાદાનું કામ અટકે નહીં એવી ચાવીઓ આપવા વિનંતી. થોડુંક તો રહેવાનું જ, હું સાચો તું ખોટો, આમ જ કરાય, પેલો કે આમ ન કરાય, ચાલો સેન્ટર વાત કરો, શું કરી શકાય, અમે કેટલા વર્ષોના જૂના છે, અમે આમ કહીએ તમે કરતા નથી, તમે તમારી મગજમારી નવી ડિઝાઇન ચાલે બધાનું, એવું થાય ને? હા, એવું જ થાય. જૂના મહાત્માઓમાં ખાસ ઘણું આવું થતું હોય. જૂનો થયો છે ને, પણ જૂના હોય ને જ્ઞાને એની પાસે સરસ છે, એટલે જો વાળીશું તો વળી જશે. અને બધાનો ભરેલો માલ તો નીકળવાનો. આ ખાલી થવા માટે તો આપણો આ સત્સંગ છે. સેવા કરતાં કરતાં એ કશાય ઊભા થશે, જ્ઞાને કરીને ચોખ્ખા કરીશું, કશાય વગરના થશે ને સેવા સરસ થશે. આપણે તરફથી શું કરી શકાય? ધારો કે બેવનો તો એકની ઇન્ડિવિજ્યુઅલ વાત સાંભળવાની, બીજાની ઇન્ડિવિજ્યુઅલ વાત સાંભળવાની, બેવનો વ્યૂ પોઈન્ટ શું છે સમજવાનો, કેવી રીતે સોલ્યુશન લાવી શકાય કોઈના પક્ષમાં પડ્યા વગર. પછી ધીમેથી સમજણ પડે, જો ભાઈ દરેકની સ્ટાઇલ જુદી હોય, દરેકની પ્રકૃતિ જુદી હોય, એક સરખી બધાની રીત ના હોય. તમે જૂના છો, તમે સમજી શકો છો, ચાલો નવાને સ્કોપ આપીએ. અને આપણે જો વ્યવસ્થિતની બહાર કંઈ થઈ જવાનું નથી અને એની આઈડિયા છે, લાવો ટ્રાય કરીએ. આપણી પાસે તો આપણું જ્ઞાન છે જ, અનુભવ છે જ આપણી પાસે, નવા લોકોને સ્કોપ આપીશું તો સરસ. એટલે શું સમાધાન લાવો, સામ સામે સમજાવીને. તમારા તરફથી આટલું લુબ્રિકેશનનું કામ, એ સરસ ઓઇલિંગ કરીને ફ્રિક્શનલેસ સોલ્યુશન લાવી આપવાનું. પેલો કેસ આમ કરાય તો કે આ વખતે જ આ ટ્રાય કરી જોઈએ, નેક્સ્ટ ટાઈમ ભાઈ તમારો આઈડિયા ટ્રાય કરીશું. ચાલો આપણે બેઉ બેસ્ટ થાય. બધાની ભાવના તો સારી જ છે, બધા દાદાના કામમાં દિલથી કામ કરે છે, પણ આપણે કંઈ નહીં ખેંચાખેંચી કરવાની, બંનેને ટ્રાય આપીશું. એટલે આમ કરો તેમ કરો, સોલ્યુશન લાવો, સમાધાન લાવો, સમજાવો. એમ કરતાં કરતાં સોલ્યુશન લાવીએ.
અંદર દિલમાં એક બટન દબાવી રાખ્યું છે, સમાધાન લાવવું છે, સોલ્વ કરવું છે. વ્યૂ પોઈન્ટ જ હોય છે, પોતાની માન્યતા જ દરેકની અટકણ હોય કે મને એમ લાગે આ જ સાચું, પેલા લાગે આ બરાબર નથી, એનું મારું બરાબર છે. તો એને સમાધાન લાવવાનું કે આજે તારું સાચું હોય કે ખોટું હોય, પણ એકબીજાને દુઃખ થાય તો ના જ ચાલે ને. અને આપણે કેટલા વર્ષોથી સેવા કરીએ છીએ, આપણે થોડા મોટા મનના રહીએ, નોબલ રહીએ, આપણે એકબીજાને એડજસ્ટ થઈએ. તમે આવા છો તેવા છો, આપણી પર જ જેમ તેમ બોલી નાખે તો ભાઈ મને તો છે ને આટલી ભાવના કરી કે દાદાનું કામ સરસ થાય, અને તમે સરસ કરો છો તો પછી સરસ પ્રેમથી કરીએ ને, આપણે શું કામ ખેંચાખેંચી કરીએ. એટલે આમ તેમ સમજણ પાડી હા, એકના પક્ષમાં નહીં તું ખોટો છે આ સાચો છે એવું નથી, આ સાચો છે ને તું ખોટો છે એવું એ નથી. આપણે બધા પોતપોતાના વ્યૂ પોઈન્ટ પર સાચા છે, પણ દરેકની સ્ટાઇલ જુદી હોય, પ્રકૃતિ જુદી હોય, બધાના વ્યૂ પોઈન્ટ જુદા હોય, આપણે એડજસ્ટમેન્ટ લઈએ. ધીમે ધીમે સાંભળશે, સમજશે, અને એક વખત સોલ્વ થશે ને બેવને હિંમત આવશે કે ના, આ રીતે કરવાથી મને કંઈ ખરાબ થયું નહીં, નીચો ગણાયો નહીં, અને મેં ઉલટાને છોડ્યું તો ઉલટાનું સારું કામ થયું છે. મારી આવડત તો છે પણ આ નવી રીતે જાણવા મળી, સારું થયું. એટલે પછી ધીમે ધીમે કોઓપરેશન એકબીજા વચ્ચે પૂરક થઈને સારા કામ કરી શકાશે. સમજાય છે ને? બરાબર. અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પળાય એવી શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેના નિમિત્તે દુનિયાના ખૂણે ખૂણે અક્રમ વિજ્ઞાન પહોંચાડવાની દાદાશ્રીની ભાવના સાકાર થઈ રહી છે, અને આપણે સૌને પણ મોક્ષ માર્ગે પ્રગતિ કરવા ખૂટતી ચાવીઓ નિયમિત રીતે મળતી રહે છે. પડદાની પાછળ રહીને વર્ષના 365 દાડા સતત નવા મુમુક્ષુઓ જ્ઞાનને પામે અને મહાત્માઓ સત્સંગને પ્રાપ્ત થાય તે માટે જ કાર્યરત રહે છે. તો આવો ઓળખીએ આ ડિપાર્ટમેન્ટને. કેવલના સત્તામાં પડેલું છે, આજે ઉપયોગ નથી આવ્યું, કામ મનુષ્ય વસ્તુ એમને આઈડલ પડી રહી હોય તે આપણે તેટલા માટે બધો સત્સંગ કરીએ છીએ ને, વ્યક્ત કરીએ છીએ, સત્તામાં છે તે વ્યક્ત કરીએ છીએ. એકદમ સંપૂર્ણ ઓપનિંગ થઈ જશે, સંપૂર્ણ વ્યક્ત થઈ જશે. દાદા ભગવાન પરિવારની મુખ્ય પ્રવૃત્તિ એટલે સત્સંગ. ગામે ગામ અને દેશ વિદેશમાં થતા આ દાદાઈ સત્સંગમાં હજારો લાખો લોકો આત્મજ્ઞાન પામી આ અજાયબ અક્રમ જ્ઞાનમાં રાજતા થયા છે. આ બધા જ સત્સંગોની ગોઠવણી કરવા માટે ઘણા ડિપાર્ટમેન્ટમાંનું એક એટલે કે સત્સંગ કોઓર્ડિનેશન ડિપાર્ટમેન્ટ. નામ પ્રમાણે જ જ્યાં જ્યાં પૂજ્યશ્રીના તેમજ આપ્તપુત્રોના સત્સંગો અને સેન્ટરમાં વીકલી સત્સંગો થાય છે તે બધાની ગોઠવણી કરવા માટે સેન્ટર સેવક એટલે કે સેન્ટર કોઓર્ડિનેટર તેમજ મહાત્માઓ સાથે સતત સંપર્કમાં રહી આ સત્સંગ પ્રવૃત્તિઓમાં બધા જ લેવલે મદદ કરવી તે જ આ ડિપાર્ટમેન્ટનો હેતુ છે. આ ઉપરાંત વિવિધ ઇવેન્ટ્સમાં પણ આ ટીમનો સક્રિય રોલ રહે છે, જેમ કે જન્મ જયંતિ, પ્રાણ પ્રતિષ્ઠા, સત્સંગ જ્ઞાનવિધિ, ગુરુ પૂર્ણિમા, વિવિધ શિબિરો, અને નાની મોટી તમામ જાત્રાઓ જેમ કે તાજેતરમાં થયેલ સમેત શિખરજીની જાત્રા. આ બધી જ ઇવેન્ટમાં ચાલતી તડામાર તૈયારીઓમાં સતત કાર્યરત રહેતું ડિપાર્ટમેન્ટ એટલે કે સત્સંગ કોઓર્ડિનેશન ડિપાર્ટમેન્ટ. શિબિરો દરમિયાન મહાત્માઓના રજિસ્ટ્રેશનથી લઈને તેમના રહેવા, જમવા વગેરેની વ્યવસ્થા પણ આ ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટો સાથે મળીને કરે છે. વિવિધ ઇવેન્ટ્સ માટે સત્સંગ ગ્રાઉન્ડ, પ્રચાર સાહિત્ય, મંડપ, સેવાર્થી અંગે માર્ગદર્શન, ટ્રાવેલિંગની વ્યવસ્થા વગેરે જરૂરિયાત મુજબના બધા જ કાર્યો આ ટીમ દ્વારા થાય છે. સમગ્ર ભારતમાં દાદા ભગવાન પરિવારના લગભગ 350 સેન્ટરો છે. તેના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, જેમ કે ગામે ગામ વધતા જતા મહાત્માઓને જ્ઞાન પુષ્ટિ મળી રહે તે હેતુથી નવા વીકલી સત્સંગ સેન્ટરો શરૂ કરવા અને તે માટે સેન્ટર સેવકો સાથે કોઓર્ડિનેશન કરીને તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું અને જરૂર મુજબ ટ્રેનિંગ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ સમયાંતરે સેવાથી શિબિરનું આયોજન થાય છે, જેમાં તેઓ મૂંઝવતા પ્રશ્નો પૂજ્યશ્રીને પૂછી આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક સમાધાન મેળવે છે. આ બધા કાર્યમાં સંકુલના ભાઈઓ બહેનો
અને અનુભવી સેન્ટર લિંક મહાત્માઓનું પણ ઉપયોગી માર્ગદર્શન મળતું રહે છે. પૂજ્યશ્રીના વાર્ષિક સત્સંગ શેડ્યુલનું પ્લાનિંગ એવી રીતે કરવામાં આવે છે કે જેથી પૂજ્યશ્રીની પ્રત્યક્ષ હાજરીનો લાભ ગામે ગામ અને દેશ વિદેશ બધાને સરખો મળી રહે. અને હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ. દાદા ભગવાન પરિવારના આટલા બધા મહાત્માઓ અને તેમનો ડેટાબેઝ અને જ્ઞાનવિધિ રેકોર્ડને સાચવવાનું કામ પણ આ જ ટીમ કરી રહી છે. તેના માટે દાદા ભગવાન પરિવારના આઈ કાર્ડની એપ્લિકેશનથી લઈને પ્રિન્ટિંગ સુધીના બધા જ કાર્યો આ ટીમ કરી રહી છે. અને આ ડેટાબેઝ જે તે સેન્ટર સાથે શેર કરવામાં આવે છે, જેથી તે સેન્ટર પર થતા પૂજ્યશ્રીના સત્સંગ વખતે મહાત્માઓને રીકનેક્ટ કરી શકાય. રેગ્યુલર સત્સંગમાં નહીં જાઓ ત્યાં સુધી આ જ્ઞાન આગળ પ્રોગ્રેસ નહીં કરે. શું દીવો સળગાયા પછી ઘી ના પૂરું તો ધીમે ધીમે પછી હલવાતું જાય. આ ઘી પૂરતું રહેવું પડે સત્સંગ કરી કરીને. આ બધા જ કાર્યો કોરોના મહામારીના સમયમાં ઓનલાઈન થઈ રહ્યા છે. તેમાં પણ મહાત્માઓ દ્વારા પૂછાયેલા ઓનલાઈન પ્રશ્નો પૂજ્યશ્રી સુધી પહોંચાડવા અને ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિની આખી પ્રોસેસમાં આ ટીમ સક્રિય ફાળો આપે છે. સંકુલના ભાઈઓ સાથે સેવાના વ્યવહારમાં આવતા નોબેલિટી કેવી હોય, સિન્સિયરિટી કેવી હોય, પ્રેમવાળો વ્યવહાર કેવો હોય અને ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય પણ તેમ છતાં પ્રેમ ન તૂટે તેવું ડીલિંગ કેવું હોય એ મને અહીં જોવા મળ્યું અને તેમાંથી ખૂબ શીખવા મળ્યું, જેનાથી મારો વ્યક્તિગત વિકાસ થયો છે. એમ કહું તો ચાલે કે સેવાથી જ્ઞાન પ્રેક્ટિકલ થયું છે. આ ભગીરથ કાર્ય પાછળ લગભગ 52 લોકોની સક્રિય ટીમ પ્રત્યક્ષ રીતે કાર્યરત છે, જેમાં આપ્ત સંકુલના ભાઈઓ, સેવાર્થીઓ અને સેન્ટરલિંક મહાત્માઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરોક્ષ રીતે ગામે ગામ સેવા આપતા 950 સેન્ટર સેવકો તો ખરા જ. બધાના દિલમાં નિશંક એક જ ભાવ છે કે આ બધા જ કાર્યો દાદા ભગવાનનું યોગ બળ અને દેવદેવીઓની સહાયથી જ થઈ રહ્યા છે. જય સચ્ચિદાનંદ. અનિલભાઈ વિસારિયા, MMST. કેતનભાઈ ફળિયા, સત્સંગ કોર્ડિનેશન ડિપાર્ટમેન્ટ. જય સચ્ચિદાનંદ. ભાવ, ઉદ્ગલ પરમાણુ અને ચેતના આ નીચેના બે કેસીસમાં કઈ રીતે કામ કરે છે તે વિશે થોડી ડિટેલમાં સમજણ જોઈએ છે. એક તો ટીવી પર દાદાનું જે સત્સંગ સાંભળી ત્યારે ઓડિયો પરમાણુ કઈ રીતે અસર કરે છે, અને બીજું કે આપણે ત્રિમંદિરોમાં પ્રતિષ્ઠા થયેલ મૂર્તિઓમાં પરમાણુઓ કે ચેતના એ કઈ રીતે કામ કરે? ભાવ અને કેવું છે, મૂળ તો આપણે મૂળ ભાવને પકડીએ છીએ. વિભાવ કહો કે ભાવ કર્મ કહો, ચાર્જ ભાવ. તો ચાર્જ ભાવ અને આ બાજુ પૂતગલ પરમાણુ ચાર્જ થાય છે જ્યારે વિભાવ થવાથી, એ જે પ્રયોગશા થાય છે. પછી બીજે ભાવ મિશ્ર સાથે એને ફળ આપે, તો એ ચાર્જ ભાવ મોટા મોટી બિગિનિંગ હોય છે. અને શુદ્ધ પરમાણુ ખેંચાય છે અને ભાવ પ્રમાણે પરમાણુ પર ગિલેટ ચડી અને એના રૂપ રંગ વિભાવિક થાય એટલે વિધર્મી થાય છે, અને પછી પ્રયોગશા ગણાય. અને ભાવ હોય એટલે અજ્ઞાનતા છે, ભાવ છે ત્યારે આત્માની હાજરી છે જ, આત્માની જ અજ્ઞાનતા છે. માટે આત્માની અજ્ઞાનતામાં એ ભાવોથી કહે ને કે વિભાવિક થયા પરમાણુ. અને તમે જે કહો છો કે આ ટીવી સત્સંગ સાંભળીએ એ બધું તો એ કહે ને કે આપણા મહાત્માઓ માટે તો કહે ને દૃષ્ટિ બદલાયેલી છે, એટલે એમ તો જબરજસ્ત જ્ઞાનની પ્રગતિની ચાવીઓ એમાંથી મળવાની જ, અને પોતાની જાગૃતિ વધવાની, પ્રગતિ થવાની. જ્યારે નવા લોકો સાંભળશે તો એને સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થશે અને જ્ઞાનીની ઓળખાણ મળશે, જ્ઞાન પ્રાપ્ત થવાની દ્રષ્ટિ એની ભાવ થશે કે મારે પણ આવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે નવા લોકો માટે. બોલનાર પાછળ એમની ચેતના પણ હજી કામ કરતી જ હોય ને. કોઈ ચેતના? બોલનારનું આપણે જે દાદાની ચેતના. હા, દાદાની તો કલ્યાણની ભાવના જબરજસ્ત કામ કરવાની. અને એ તો મોટા મોટું
એ જે એમનું યોગ બળ જબરજસ્ત કામ કરી રહ્યું છે, પાછળ દેવદેવીઓ કામ કરી રહ્યા છે, અને આ પછી નિમિત્ત બને છે બધા મહાત્માઓ, સેવાર્થીઓથી માંડીને દીપકભાઈ બધા. સમજાયું ને? વિષય કશા રહી સેવા થાય તે માટે બધાને આશીર્વાદ આપો. હા, બરોબર છે. જય સચ્ચિદાનંદ. કેતનભાઈ ફળિયા, ભદ્રેશભાઈ રાવલ, MMST કોઓર્ડિનેશન. જય સચ્ચિદાનંદ પૂજ્ય છે. હા, જય સચ્ચિદાનંદ. થોડો સેવાનો અનુભવ કહેવો હતો. હા, કહી દો. દાદા પાસે જ્ઞાન મળ્યું. 2000ની અમદાવાદની જન્મજયંતિમાં સેવાનો ખૂબ લાભ મળ્યો. 2010માં રિટાયર થયા બાદ અમદાવાદ સેન્ટરમાં સેવા મળી. જ્ઞાનનો પ્રેક્ટિકલ અમલ કરવાનો સુંદર મોકો મળ્યો. 5 આજ્ઞામાં સતત રહી ચકાસી મારી ભૂલો, વાણી વર્તન, પ્રકૃતિના દોષો દેખાયા. સેવાના માધ્યમથી મારા વાણી વર્તનથી કોઈને દુઃખ ના થાય, દરેક સાથે અભેદતાથી રહેવાય, એ જ ભાવ સતત રહ્યા કરે અને સેવા થાય એવી શક્તિ આપજો. બરાબર છે. વિઝનના મૂલ્ય મુજબ સેવા કરી મુમુક્ષો મહાત્માઓને હંમેશા મદદરૂપ થવું તે માટે આશીર્વાદ આપજો. બહુ સરસ. બરોબર છે. જય સચ્ચિદાનંદ. ભદ્રેશભાઈ રાવલ. હા, બોલો. જય સચ્ચિદાનંદ. હું MMST ટીમના માર્ગદર્શન માટેના પ્રશ્ન પૂછ્યો છે. અમે MMST ટીમ પરણિત ભાઈઓના બ્રહ્મચર્યના નિશ્ચયને મજબૂત કરવા માટેની સેવા કરીએ છીએ. પુરુષ પ્રકૃતિને ઓળખીને તેનાથી પાર જવા, તે બધાનો પુરુષાર્થ વધે તે પણ હેતુ છે અમારો. એ માટે અમે બ્રહ્મચર્ય જાગૃતિ વધે અને કસાય રહિત થઈએ તેવા ટોપિકના વીકલી સત્સંગનું આયોજન કરીએ છીએ. આપના પૂજ્ય અને નિરૂમાના જોઈને એનું ટેગિંગ કરીને DVD બનાવીએ છીએ અને તે બતાવીએ છીએ. આપતે પુત્ર સાથે મહાત્માઓ માટે જાત્રા અને શિબિરનું આયોજન કરીએ છીએ. પૂજ્યશ્રી, અમે બીજું શું નવું, જેથી પરણિત ભાઈઓનો બ્રહ્મચર્યનો નિશ્ચય વધુ મજબૂત થાય અને મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય, માર્ગદર્શન આપવા વિનંતી. એ તો ટીમમાં જ ચર્ચા કરવાની, બધા ભેગા મળીને. આને થોડું સ્ક્રીન બદલાવાનું કેમ? ટીમમાં જ ભેગા મળીને ચર્ચા કરીએ કે આપણે શું ડેવલપમેન્ટ કરીએ. પછી વખત એવું ચાન્સ મળે તો બધા મહાત્માઓ ભેગા થઈને ચર્ચા કરવાની, મહાત્માઓને ઇન્વોલ્વ કરવાના કે અમુક સેન્ટરના બધા સેવાર્થીઓ હોય કે તમને શું લાગે છે, ત્યાં શું જરૂર છે, શું વધારે કરી શકીએ આપણે, તો કે આ કરીએ તો વધારે સારું, આ કરીએ તો વધારે સારું. ભેગા મળીને ચર્ચા કરવાથી નવા આઈડિયા શું છે આપણને, શું મહાત્માની શું ઈચ્છા છે, એ લોકોની શું અપેક્ષા છે, એ લોકો શું માગણી છે, એ લોકોની અમુક સબ્જેક્ટ વધારે જોઈતું હોય. આ વખતે આ MMST શિબિર આવી તે અમુક બધું આપણે આમ વિચાર્યું, તેમ વિચાર્યું, ઝૂમ છે કેવી રીતે કરાશે, પછી છેવટે કરતાં બધાને પણ ચર્ચા કરવાથી આ બ્રહ્મચર્યનો સત્સંગ કેવી રીતે કરી શકાય, કશાયનો સત્સંગ કેવી રીતે કરી શકાય, ઘણા બધા સોલ્યુશન આવ્યા. પણ આ ચર્ચા કરી જોવી પડે. આપણો અમુક વ્યૂ પોઈન્ટ હોય પણ આપણી પાસે લિમિટેશન છે, એટલે બધાને શું જે 5-7 જણા ભેગા મળીને એ કરો, પછી થોડા મોટે પાયે વિચારો કે બધા મહાત્મા ભેગા થઈને, એટલે મોટો ગ્રુપને. તો આમ કરતાં નવા આઈડિયા શું છે, નવા આઈડિયાથી આપણે નવું લોકોને હેલ્પ વધારે સારી કરી શકીશું. બરાબર. સમજાયું? અમે બધા સેવાર્થીઓ વિષય રહિત સેવા કરી શકીએ એવા સૌને આશીર્વાદ આપો. હા, બરોબર છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેતનભાઈ, તમારો પ્રશ્ન રહી ગયો. કેતનભાઈ ફળિયા. સેવાના માધ્યમથી ગામના મુમુક્ષો સાથે જોડાવાનું થાય છે. તે દરેકની સાથે અમારે ગયા જન્મનું ઋણાનુબંધન હશે. આપનું અમારી સાથેનું કેવું ઋણાનુબંધન છે? મૂળ તો શું છે, ઋણાનુબંધ એટલે બહુ નજીક રહેતા હોય ને, સાથે દિવસ રાત રહેવું પડતું હોય તો એ ઘણા ઋણાનુબંધવાળા કહેવાય. બાકી નહીં તો આ એક ધ્યેયવાળા કહેવાય. એક ધ્યેયવાળા એટલે શું, પૂર્વે ભાવના કરી હોય કે બસ આપણે કંઈક સંત મળી જાય, આશ્રમમાં જીવન કાઢીશું, સેવા કરીશું, સંતની સેવા કરીશું, સંતો જે ભક્તોની સેવા કરે, એ બધી ભાવનાઓ કરી હોય.
એ ભાવનાના નિમિત્તે આપણને આ સેવાનો જોગ બેસી જાય. અને આ તો જ્ઞાન મળવું એ તો કોટી જન્મની પુણ્ય એના હિસાબે જ્ઞાન મળી જાય છે. કંઈક પૂર્વે ભવે ભાવનાઓ કરી હશે તે પછી આ ભાવમાં જ્ઞાની પ્રગટ થયા દાદા ભગવાન, તો આપણને એમની પાસેથી જ્ઞાન મળી ગયું. પણ એ ભાવના અને આવું જે આમ નજીક વધારે રહેવાતું હોય છે, 5, 7, 10 જણા 15 જણા એવા, તો પછી દાદા કહેતા કે એ પૂર્વભોના હિસાબવાળા હોય તો નજીક રહી શકે વધારે. નહીં તો પછી આવા ધ્યેયવાળા હોય, કલ્યાણની ભાવના કે સેવાની ભાવના કે સત્સંગની ભાવના કે જ્ઞાની વળે તો બસ એમને આધીન રહેવું છે, એમને શરણે રહેવું છે, એને કયા પ્રમાણે જીવન ગોઠવવું, એ બધી ભાવનાઓ કરેલી હોય તો આ સંજોગ બેસી જાય બધા. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લૌકિક જગતમાં કહેવાય છે કે પરિણીતોનો મોક્ષ ના થાય, પણ દાદાશ્રીનું ખુદનું જીવન એક ઉદાહરણ છે. અને દાદાશ્રીએ એવું વિજ્ઞાન આપ્યું છે કે પરિણીત મહાત્માઓનો પણ મોક્ષ અવશ્ય થાય. અને એની માટે જ આ ડિપાર્ટમેન્ટ સતત સત્સંગ અને શિબિરોનું આયોજન કરતું રહે છે. તો આવો જોઈએ અને જાણીએ આ ડિપાર્ટમેન્ટની કામગીરી. જય સચ્ચિદાનંદ. આપણે સૌને ખબર જ છે કે બ્રહ્મચારીઓ માટે સહજ મોક્ષ માર્ગ ખુલ્લો જ છે, તો પરિણીત મહાત્માઓ માટે શું? તો ચાલો આ બાબતે જ્ઞાની શું કહે છે તે જોઈએ. વિકાર કેટલો કે એની સ્ત્રી પૂરતો જ ફક્ત ગ્રહસ્થ ધર્મ છે એનો સ્ત્રી પૂરતો જ વિકાર હોય તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક પત્ની બીજી દ્રષ્ટિ પણ ન બગડે, બહાર જાય ગમે ત્યારે દ્રષ્ટિ પણ ન બગડે, વિચાર પણ ના આવે. વિચાર આવે તો ક્ષમા માંગી લે. તો એક પત્ની એટલે આપણે આ MMST નો હેતુ જે છે કે ચાલો બધા બ્રહ્મચર્યની ભાવનાથી એક દાડો ભેગા થાવ, પછી અમને પણ આવો અમને શિબિર ગોઠવી ભેગા થાવ, કરતાં કરતાં તમારો એ સામ પ્રભાવ પડવાથી એમને મળી જાય, ફેરફાર થઈ જાય. અને તીર્થંકર ભગવાને જોઈશું ને આવો ભગવાન કેવો જ્ઞાન પ્રગટ થઈ જશે. બોલે દેવતાની સાથે પ્રગટ થાય એવી બધી આ પ્રગટની હાજરીનું મહત્તા છે. પ્રત્યક્ષની મહત્તાનું રહસ્ય જ આ છે. અને એના રહસ્ય બધા ખુલ્લા થાય છે, કયા આધારે રૂટ કોઝ. અને એક રૂટ કોઝ ખલાસ થાય ને તમે સિદ્ધ કરીને રહેશો. કષાયનો વિષય ખલાસ થયા ને ભગવાન થઈને ઊભો રહે પોતે. આ જ હળહળતા કળયુગમાં વાઇફ સાથે દાદાએ સિદ્ધ કરી બતાડ્યું ને આપણે સિદ્ધ થઈ શકે એવો રસ્તો ખુલ્લો કરી આપ્યો છે. કેમ ના પહોંચી વળાય? જ્ઞાનીએ કૃપા કરીને આત્મજ્ઞાનનું બીજ તો રોપ્યું, પણ એ જ્ઞાન બીજમાંથી જ્ઞાનનો છોડવો ઉગી નીકળે, ફળ ફૂલ આવે, એ માટે જ્ઞાનીએ કૃપા કરીને બ્રહ્મચર્ય રૂપી ખાતર નાખીને જ્ઞાન જાગૃતિને પુષ્ટિ આપી. દાદાશ્રીની હાજરીમાં ફક્ત આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મહાત્માઓ સાથે, અને એ પણ ખૂબ જ ખાનગીમાં બ્રહ્મચર્યના સત્સંગો થતા હતા, જેમાં દાદાશ્રીએ નિરંતર બ્રહ્મમાં ચર્યા એ જ બ્રહ્મચર્ય એવી અલ્ટિમેટ અને વિગતવાર સમજણ ખુલ્લી કરી. વર્ષ 1994ની સાલથી અમેરિકામાં બહેનો સાથે નિરૂમાએ અને ભાઈઓ સાથે પૂજ્યશ્રીના એમ ભાઈઓ અને બહેનોના અલગ અલગ ગ્રુપમાં બ્રહ્મચર્ય ઉપર સત્સંગોની શરૂઆત કરી. વર્ષ 1996-97માં બ્રહ્મચારી ભાઈઓની બ્રહ્મચર્યની શિબિરમાં જૂજ પરિણીત મહાત્માઓને નિરૂમાએ સ્પેશિયલ એન્ટ્રી આપી. ત્યારબાદ વર્ષ 1997-98થી ખાસ પરિણીત ભાઈઓ માટે જ અલાયદી બ્રહ્મચર્ય શિબિરની શરૂઆત દાદા દર્શન અમદાવાદ અને ભાદરણથી થઈ. દર વર્ષે યોજાતી આ મેરિડ મહાત્માઓ માટેની બ્રહ્મચર્ય શિબિરનું નામકરણ MMST શિબિર વર્ષ 2011થી થયું. અને આ શિબિરનો આશય પણ વધુ સ્પષ્ટ થયો કે પુરુષ પ્રકૃતિ એટલે કે વિષય અને માનની ગ્રંથિથી પર જઈને મોક્ષના ધ્યેયની પૂર્ણાહુતિ કરવી. દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતી પૂજ્યશ્રી સાથેની MMST શિબિરમાં હસતા રમતા અને સહજ સરળ રીતે સાધના થાય એ માટે સ્પેશિયલ ટોપિક ઉપર પૂજ્યશ્રી સાથે સત્સંગ, ટોપિક પ્રમાણે સ્પેશિયલ DVD, આપતપુત્ર ભાઈઓ સાથે GD, વ્યક્તિગત માર્ગદર્શન માટે સહાયતા કેન્દ્ર, ડ્રામા તેમજ અન્ય ઘણી બધી એક્ટિવિટીનું આયોજન પણ કરવામાં આવે છે. ગત વર્ષે 3200 જેટલા ભાઈઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત દર વર્ષે જુલાઈ મહિનામાં આપતપુત્ર ભાઈઓ સાથે એક વર્ષ અડાલજ ખાતે MMST શિબિર અને બીજા વર્ષે
MMST જાત્રાનું આયોજન પણ કરવામાં આવે છે. આપતપુત્ર ભાઈઓ સાથેની આ શિબિર અને જાત્રામાં સાધનાની સાથે સાથે કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે તો ચાલો આપણે જાતે જોઈ લઈએ. આનંદ આવ્યો હતો, જે મોજ આવી કે હજુ સુધી એવી મોજ અમને નાનપણમાં નથી આવી. અભેદ રીતે જાણે બધા હોય એક બીજા સાથે એવું સરસ રીતે લાગ્યું અમને લોકોને. ટોળામાં જાઓ ને તો તમારું એક તો પોતાનું પણ અંદર બધા આનંદ 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 થઈ જાય. મહાત્માઓ પોતાના ગામમાં બ્રહ્મચર્યની સાધના કરી શકે એ માટે ગામે ગામ અને દેશ વિદેશમાં 185 જેટલા MMST સત્સંગ ચાલે છે. આ ઉપરાંત વ્યક્તિગત રીતે સાધના કરવા માટે 116 જેટલી MMST શિબિરની DVDઓ પણ બહાર પાડવામાં આવી છે. આખા વર્ષ દરમિયાન વિવિધ આયોજનો માટે 13 જેટલા કોર ટીમના સેવાર્થીઓ તેમજ 50 જેટલા અન્ય સેવાર્થીઓને MMST ડિપાર્ટમેન્ટમાં વિડીયો ટેગિંગ, સત્સંગ હાજરી, સેટઅપ, કોઓર્ડિનેશન વગેરે વિવિધ સેવાનો અવસર મળે છે. આગામી 22 જાન્યુઆરીથી શરૂ થતી MMST શિબિર માટે જો કોઈ મહાત્માઓનું રજિસ્ટ્રેશન સંજોગો સાથ રહી ગયું હોય તો જરૂરથી કરી લેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્વીબેન શાહ, WMST. જાગૃતિબેન ગોસ્વામી, WMST ડિપાર્ટમેન્ટ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. પૂજ્યશ્રી, વાણીમાં સહજતા એટલે શું, કેવી હોય? સહજતા એટલે તો પછી એ તો માલિકી વગરની વાણી એટલે સહજતા. હું બોલું છું ને હું સમજાવી દઉં ને મને આવડે છે ને તું સમજતી નથી ને તને કહેવું પડશે ને સુધારવી પડશે ને કશું હોય જ નહીં ડોકો. વાતચીત એટલે સહજ. આપણને એને એ વાત કરી હોય, પૂછ્યું હોય અને આપણે સહજ જવાબ આપીએ એ સહજ. એની મેળે કરતા પણ આ વગર ચાલ્યા કરે. એટલે શું પૂછવું છે? એટલે બેઝિકલી હમણાંથી એવું લાગે કે આમ વ્યવહારમાં કંઈક બધું અટવાઈ ગયું છે. આમ ક્યાંક એવું આવે કે ભાઈ ફાઇલ ટુ કે ભાઈ આ તું જે વાત કરે છે ને આ તારી ડ્યુટીમાં નથી આવતું. અને અગર નથી વાત કરતી તો લોકોને એવું આવે કે ક્લેમ જેવું આવે કે તું આ વાત શેર નથી કરતી. એટલે ક્યાંક ખબર નથી પડતી, આખું બધું આમ ડીલિંગ ગૂંચાઈ રહ્યું છે. એટલે ક્લેરિટી નથી આવતી એમ. એ હમણાંથી છેલ્લા 3-4 મહિનાથી આવું કંઈક થયા કરે છે. એટલે કોઈ પૂછે આપણને, હા, એટલે કોઈની સાથે કંઈ વાત થતી હોય તો હું આમ વિચારું કે ભાઈ પૂરું આ તારે અમને કહેવું જોઈએ, આ તારી ડ્યુટીમાં આવે છે તો કે નથી આવતું, તે વખતે વાત ના કરું. અને પછી થોડા ટાઈમ પછી આવે એવો ક્લેમ કે ભાઈ આ તને ખબર હતી તે વાત શેર ના કરી. એટલે ખબર નથી પડતી કે બે જાતનું હોય છે. એક તો વહીવટ ચાલતો હોય એની વાત છે કે પછી પર્સનલ પહેલાં પ્રોબ્લેમ પૂછે કોઈ બેનો WMST? ના, WMST કદી નહીં, વ્યવહારમાં આપણું નોર્મલ વ્યવહારનું જ છે. એમ કે ભાઈ ફાઇલો સાથેનું જે બહારની ફાઇલો સાથેનું પણ ડીલિંગ હોય ત્યાં તો પછી નોર્મલ રહો ને તમે. એ જે જરૂરિયાત હોય એવી રીતે વ્યવહાર કરવાનો. એમાં ક્યાં આપણું જ્ઞાનની વાત આવે છે? શેર કરવાનું ક્યાં આવે છે? આપણા કંઈ પ્રોગ્રામની માહિતી હોય તો ટીમ બધી નક્કી કરીને બધી શેર કરતી હોય છે. એ નથી આવતું તમારે? ના, એ નહીં. તો પછી નોર્મલ લાઈક ઘર ફેમિલીની બધી જે ફાઇલો હોય બહારની એ ફાઇલો સાથેનું ડીલિંગ તારી ડ્યુટીમાં નથી આવતું એમ પૂછવાનું કે મારી ડ્યુટીમાં મારે શું વાત કરી એમને જ પૂછી લો. ઘરમાં જ જ્ઞાની બેઠા છે તો આપણને જવાબ મળી જશે. એમના વ્યૂ પોઈન્ટ શું છે સમજી લઈએ. બાકી વ્યવહાર તો કેવો છે ભાઈ, જરૂરિયાત એટલે ડિમાન્ડ અને સપ્લાય જેવો છે. એ લોકો શું પૂછે છે એ પ્રમાણે આપણે વ્યવહાર ગોઠવવો પડે. કકડાટ કર્યા વગર કે આક્ષેપ કે અભિપ્રાય આપ્યા વગર. એટલે શું બાબત છે એ પ્રમાણે નક્કી કરવાનું. સમજાય ને? એટલે કેવું આમ કોઈના અહમને પણ હર્ટ નથી થવા દેવું અને એટ ધ સેમ ટાઈમ ઇમોશનલ પણ નથી થઈ જવું. તો બરાબર છે.
એટલે પહેલાં એવું પણ હતું શું પ્રશ્ન આવે તમારે પૂછનારા શું પૂછે તમને? એટલે કંઈ સાદી વાત હોય ને તો કે ભાઈ આવું બન્યું હતું, તો કે તને ખબર હતી તો આવું બન્યું હતું. ફેમિલીમાં હોય બહાર તો કે આવું બન્યું હતું. હવે મને એમ લાગે કે ઓકે, જેને જ્યારે જરૂર લાગશે ત્યારે એમના સુધી માહિતી પહોંચી જશે. એ કંઈ પૂર્વી તારે કહેવું ના કહેવું, એટલે બહુ જ હમણાંથી કન્ફ્યુઝન રહ્યા કરે છે, એટલે અંદર અંદર રહ્યા કરે એમ. પણ એવું કંઈ એ કહેવાથી કે બધાને ફાયદો થવાનો છે? હા, એટલે એમને એવું થાય કે તને ખબર હતી તે મને ના કીધું, એટલે એવું અમે થાય. અમારા સંજોગમાં બિઝી હોઈએ ને એટલે આની અમને મહત્વ લાગ્યું નહીં એટલે મેં કંઈ વાત કરી નથી અને આ ઇમ્પોર્ટન્ટ હતી નહીં. આ ઇમ્પોર્ટન્ટ તો ચોક્કસ તમને કહેત. ઓકે, આ તો કોઈને ફાયદો થાય એવું હોય અથવા તો બધાને લાભ થાય એવું તો ચોક્કસ કીધું હોત. આ તો હવે અંગત વાત હતી ને સહેજ બની ગયું. હવે આવું તો ઘણું બન્યા કરતું હોય, થોડી બધાની ચર્ચા કરવાની હોય એટલે આવું સમાધાન લાવીને પૂરું કરવાનું. એટલે પછી કઈ બાબત છે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરાય. તમે જ કહો છો મને મહત્વ ના લાગ્યું અથવા ઇમ્પોર્ટન્ટ નથી, તો પછી શું બધાને કહેવાનું? અથવા તો આ કહેવાથી કોઈકને નેગેટિવ થઈ શકે તો એનું અહિત થઈ જાય, માટે કહેવા જેવું નહોતું લાગ્યું, એમ કરીને સોલ્યુશન લાવી શકાય. બાકી છે ને સિમ્પલ રાખો. દાદા કહે છે ને વાણી બોલતા પહેલાં વિધિ સામાન્ય મનનું સમાધાન થાય, કોઈને દુઃખ ના થાય, કોઈનો વ્યૂ પોઈન્ટ ના દુભાય. પહેલવાનને કે સામાન્ય મનનું સમાધાન થાય એવું બોલવું છે. નક્કી કરીને સાધારણ વાતો કરવી વ્યવહારની બધી. હા, ઓકે પૂજ્યશ્રી, બસ 5 આજ્ઞાથી જવાય અને ફાઇલોનો સંભાવે નિકાલ કરીને આગળ વધાય. શક્તિ આપજો. બરાબર છે. જાગૃતિબેન ગોસ્વામી. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા બોલો. હા પૂજ્યશ્રી, બુદ્ધિનું બહુ જ જોર ચાલે છે અને ગાંઠતી જ નથી, તો શું કરવું? જ્યારે બાવો પ્રજ્ઞાની વાત માનીને શુદ્ધાત્માની સીટ ઉપર આવી જાય ત્યારે બુદ્ધિ બહુ જ કૂદાકૂદ કરે અને નાસીપાસ થઈ જાય. બાવાને એની સાથે રાખવા માટે પછી ગમે તેટલું જ્ઞાન ગોઠવીએ તો પણ ગાંઠે જ નહીં. ત્યારે શું કરવું પૂજ્યશ્રી? એને કેવી રીતે ટાઢી પાડવી એ સમજાવો ને. શું જોઈએ છે તપાસ કરો ને. આપણે એને શું છે ને જોઈએ છે? હા, એને બુદ્ધિને છે ને સંસાર બહુ ગમે છે અને જ્યાં બાવાને એટલા બધા માર પડ્યા છે તો એને જ્ઞાન તરફ જવું છે, સેવા કરે છે, એટલે એને બીક લાગે છે કે આમાં જતો રહેશે તો હું શું કરીશ. તો એને સંસાર શું છૂટી ગયો આપણો કહેવાનું? બધું ખાવા પીવા રહેવા કપડાં બપડા ફર્સ્ટ ક્લાસ પહેરીએ છીએ, બધું નથી ચાંદલા બાંદલા બધું નથી કરતા આપણે? બંગડી બધું શું સંસાર છોડ્યો આપણે? શું થોડા ભગવા પહેરીને બહાર નીકળી ગયા છે અને રખડ રખડ કરીએ ગામે ગામ? એને ખોટું બુદ્ધિની બૂમા પાડે છે. એને બહુ ના, એટલે આમાં બુદ્ધિને આપણે સમાધાન લાવીએ કે ભાઈ આપણે સરસ તારી ભાવના છે, બધું મળે છે. જો આપણે શ્રીખંડ નહોતો ખાધો તે દાડે, આ પૂરણપુરી ખાધી ને, ક્યાં છોડવાની વાત છે? પછી બીજું શું જોઈએ? ખાવા પીવાનું સરસ મળે, પહેરવા ઓઢવાનું સરસ મળે. શિયાળામાં ટાઢે મરવાના છે કંઈ? ફર્સ્ટ ક્લાસ ઓઢીને જેકેટ બેકેટ પહેરીને ફરીએ આપણે. એટલે સમાધાન લાવો બુદ્ધિને કે આપણે જોઈએ છે શું, અને એ તો મળે જ છે. હંમેશા અસંતોષની ભૂખ દુઃખી જ રાખશે. અને છે એની કરતાં લોકોને શું મળ્યું એની કરતાં આપણને કેટલું બધું મળ્યું છે એના આનંદ મારો. સંસાર છૂટવાનો નથી અને છૂટે એવો નથી. આપણે વ્યવહાર પૂરો કરીએ, સંભાવે નિકાલ કરીએ છીએ. એટલે આ શું છે? અણસમજણ જ છોડાવવાની છે. આંટીઓ બધી અણસમજણની છે. હા, મને શક્તિ આપજો પૂજ્યશ્રી, આમાંથી નીકળી જવાય. હા, નીકળી જવાશે. જય સચ્ચિદાનંદ. પુરુષાર્થ કરવાની શક્તિ આપજો. હા, બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરિણીતોનો તો મોક્ષ સંભવ થયો, પણ શું એમાં સ્ત્રીઓ પણ મોક્ષે જઈ શકે? લોકસંજ્ઞાથી વિપરીત અને વિતરાગોના હાર્દ સમૂહ આ વિજ્ઞાન કે જેનાથી સ્ત્રીઓનો પણ મોક્ષ સંભવ થયો અને જેની શોધખોળ દાદાશ્રી કંઈક કેટલા ભવોથી કરી રહ્યા હતા. તો આવી રહ્યું છે એવું જ એક ડિપાર્ટમેન્ટ જેના થકી દાદાશ્રીની આ ભાવના પણ પરિપૂર્ણ થઈ રહી છે. જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય દાદા ભગવાને ક્રાંતિકારી બેડું ઝડપ્યું કે સ્ત્રી દેહે પણ મોક્ષ કેમ ના થાય, અને દાદાશ્રીની એ ભાવનાને નિરૂમાએ સ્ત્રી દેહ સાકાર કરી અને સ્ત્રીઓ માટે મોક્ષ માર્ગ ખુલ્લો કરી નાખ્યો. દાદા અને નિરૂમાની આ ભાવના પ્રમાણે ચાલતું ડિપાર્ટમેન્ટ એટલે WMST કોઓર્ડિનેશન. તો ચાલો સાંભળીએ દાદાની ભાવના એમના જ શબ્દોમાં. તો દાદાએ તો આખી ચેલેન્જ આપી હતી કે અક્રમ વિજ્ઞાન એવું છે કે જેમાં પહેલાં દેહ ને આત્મા બે જુદા થઈ જાય છે, એટલે પછી પોતે આત્માભાવમાં આવે એટલે પોતે સ્ત્રી રૂપે નથી, એ પણ આત્મા રૂપે થાય છે. પછી આ સ્ત્રીના જે કંઈ પરમાણુ હોય એ બધા જ આત્મામાં રહીને બધા જ ખપાઈ શકે છે.
અને એના માટે એમને ચેલેન્જ આપી હતી કે આ આક્રમિક જ્ઞાનથી સ્ત્રી પણ જ્ઞાનની કઈ સ્ટેજ ઉપર જઈ શકે છે. અને એના માટે ખાસ સૌથી પહેલું એમણે નીરુબેન ઉપર આ પ્રયોગ કર્યો હતો કે તમે આમાંથી બહાર નીકળો અને આત્માની જબરજસ્ત જાગૃતિમાં રહીને આ બધા પરમાણુ કપાઈ નાખો. એટલે વર્ષો સુધી સ્ત્રી પરમાણુને ખપાવવાનો જબરજસ્ત પુરુષાર્થ કરાવ્યો હતો દાદાએ. અને ખરેખર ખૂબ જ હળવું લાગે છે અને એમ લાગે છે કે હું આત્મા જ છું, પછી ક્યાં સ્ત્રી ને ક્યાં પુરુષ. દાદાશ્રીની ભાવના પ્રમાણે 2000થી 2003 સુધીમાં બહેનો સાથે 3 શિબિરો કરી, જેમાં આશરે 1100થી પણ વધારે બહેનોએ લાભ લીધો હતો. એ પછી નિરૂમાની ખૂબ ભાવના હતી કે બહેનો પ્રકૃતિમાંથી નીકળવાનો પુરુષાર્થ કરે. એ ભાવના પ્રમાણે અમુક મોટા સેન્ટરોમાં બહેનો અઠવાડિયામાં 2 વાર ભેગા થઈ ને પોતાની રીતે પુરુષાર્થ કરતા હતા. ત્યારબાદ પૂજ્યશ્રીએ પરણિત બહેનોને સ્ત્રી પ્રકૃતિમાંથી બહાર કાઢવાનું બીડું ઝડપ્યું. તો ચાલો વાંચીએ પૂજ્યશ્રીનો આ ડિપાર્ટમેન્ટ માટે લખેલું વિઝન. સ્ત્રીપણાની ગ્રંથિ છેડ ઉડાડવો કઈ રીતે, એ આપણે દેખાડવા માંગીએ છીએ, જાગૃત કરીએ છીએ. પછી 2007થી પૂજ્યશ્રી સાથે WMST શિબિર શરૂ થઈ, જે અવિરત ચાલી રહી છે. જે બહેનો શિબિરમાં ન આવી શકે તેમની માટે ખાસ 2010થી પૂજ્યશ્રીની ભાવના પ્રમાણે આપતાપુત્રી બહેનોની ગામે ગામ સત્સંગ માટે જવાની શરૂઆત થઈ અને સાથે સાથે વીકલી સત્સંગ પણ શરૂ થયા. અને 2011થી બહેનો સિન્સિયરલી સત્સંગ અટેન્ડ કરે તે હેતુથી હાજરી પ્રમાણે 2 ગ્રુપ કર્યા, સાધના અને સમીપ. આમ 2 કે 5 સેન્ટરોથી શરૂ થયેલું આ ડિપાર્ટમેન્ટ અને આજે જોત જોતામાં ગામે ગામ અને દેશ વિદેશમાં આજે 260થી વધારે WMSC સેન્ટરો ચાલુ છે અને 11,000થી વધારે બહેનો તેમાં લાભ લઈ રહ્યા છે. જે 2000માં 200 બહેનો સાથે શરૂ થયેલી બહેનોની શિબિર 2020માં 5700 બહેનોએ પહોંચી છે. સત્સંગ ઉપરાંત બહેનો મોહ અને હૂંફમાંથી નીકળી અને એમને મહાત્મા બહેનોનું સંગ બળ મળી રહે એ હેતુથી પિકનિક, ગેટ ટુગેધર અને જાત્રાનું પણ આયોજન થતું રહે છે. NRI સેન્ટર માટે 2016થી આપતાપુત્રી બહેનો માટે વેબ સત્સંગની શરૂઆત થઈ. આ ઉપરાંત WMSC બહેનો માટે આખા વર્ષનો સ્પેશિયલ સિલેબસ ડિઝાઇન કરવામાં આવે છે અને લોકડાઉનમાં પણ વેબ સત્સંગો ચાલુ છે, જેમાં 178 સેન્ટરોમાં આશરે 3400થી વધારે બહેનો જોડાય છે. સહાયતા ડિપાર્ટમેન્ટ પણ ચાલે છે, જેનો આશય છે મહાત્મા બહેનો ઘરે બેઠા ફોન દ્વારા આપતાપુત્રી બહેનો પાસે માર્ગદર્શન મેળવી એમને રોજબરોજમાં જે સાંસારિક અને અંગત પ્રશ્નો મૂંઝવતા હોય તેનું નિરાકરણ મેળવી શકે અને એમાંથી મુક્ત બની જ્ઞાન માર્ગમાં આગળ પ્રગતિ કરી શકે. આ WMSC સહાયતાની શરૂઆત 2011માં થઈ અને અત્યાર સુધીમાં 10,000થી વધુ બહેનોએ લાભ લીધો છે. પૂજ્યશ્રી આ વખતે 2021માં જે ઓનલાઈન આપણી શિબિર થવાની છે એનું અત્યાર સુધીનું રજિસ્ટ્રેશન 9,000થી પણ વધુ છે. બહુ સરસ. અને પૂજ્યશ્રી ખૂબ આશીર્વાદ આપજો, કૃપા ઉતારજો કે આ જે ઓનલાઈન થવાનું છે એમાં બહેનોને કોઈ પણ અંદર જોડાવામાં મુશ્કેલી ના પડે અને સહેલાઈથી સરળતાથી બધા જોડાઈ શકે. બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીરજ જાની સત્સંગ કોર્ડિનેશન, હિંમતભાઈ માંગરોળિયા સત્સંગ કોર્ડિનેશન. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. વિજ્ઞાનથી સમજાય છે અને અનુભવાય છે કે સેવામાં જોડાવું અને બધું જ પ્રોગ્રામ છે. દાદાના કામમાં આપણે નિમિત્ત જ છીએ, બાકી બધું તો ચાલી જ રહ્યું છે. સેવા વખતે જાગૃતિ રાખવાની તે બરાબર લાગે છે, પણ સેવા કેવી રીતે પુરુષાર્થમાં આવે? એ ભરેલો માલ નથી? હા, સેવા ભરેલો માલ છે, પણ કશાય ભરેલો માલ એમાં શું છે કે જે આપણી અણસમજણથી કશાય ઊભા રહ્યા છે. સેવાનું કાર્ય ના, પેલા ભાઈ કહેતા હતા ને સેવાનું કામ જેમ જેમ હું જૂનો થયો હવે મને જાણપણાનો ગર્વરસ આવે છે, રફ મારું છું, બીજ બુદ્ધિથી નેગેટિવ જો છે. એ કશાય છે ને એ કહે ને કે એ ભરેલો માલ ગણવા નથી, એ આપણી અણસમજણથી છે. એટલે કશાયો સેવા કરતાં કરતાં ઊભા થયેલા કશાયો જ્ઞાને કરીને ચોખ્ખા કરવા એ પુરુષાર્થ છે આપણો. નો ડાઉટ આ ભરેલો માલે કહી શકાય, કારણ ભરેલો માલ જ છે, પણ એ ગયા ભાવમાં અજ્ઞાનતાથી ભરેલો છે. પણ
વ્યવહાર કરવો એ કંઈ કશાય સાથે કરવો એવું જરૂર નથી, કશાય વગર પણ થઈ શકે, પણ વ્યવહાર ડિસ્ચાર્જ છે એક્ઝેક્ટ. અને આ જે છે કશાય એ અણસમજણથી એક ભાગ જ્ઞાને કરીને ભાગાકાર કરીએ 5 આજ્ઞાના પુરુષાર્થથી, સામાયિક પ્રતિક્રમણથી, દાદાની વાત સમજીને, જ્ઞાનની ચાવીઓ વાપરીને, તો કશાય ખલાસ થઈ શકે. અને કશાય વગર કરીશું તો પ્યોરિટીથી કરેલી સેવા દીપી ઉઠે અને પોતાની પણ પ્રગતિ થાય અને સેવા લેનારને પણ એનો પડઘો પડે, પ્રેમવાળું લાગે. એટલે એ ખરો પુરુષાર્થ આ છે. અને આ સેવાના કાર્યમાં શું થાય છે, સેવાનો હેતુ શું છે કે મારા દાદાના મહાત્માઓને મારી બેસ્ટ કામગીરી કરું, મહાત્માને બેસ્ટ મળે. જમવાની બાબત હોય કે રહેવાની બાબત હોય કે સગવડતા, બધી સારામાં સારી સેવા સચવાય. એ લોકોનું ચિત્ત પછી કોઈ વ્યવહારની મુશ્કેલીમાં ના આવે, એ સત્સંગમાં ધ્યાન આપી શકે સરસ. તો એ આપણો મોટો હેતુ. પછી સરખી પ્રકૃતિઓ બધી અંદર અથડાય તો આ ટોળું જ આખું સત્સંગી છે. એટલે જ્ઞાનથી સોલ્વ કરવાનો ધ્યેય હોય. એટલે કશાયને આપણે જ્ઞાનથી સોલ્વ કરીએ, ભેદ ના પડે, જુદાઈ ના ઊભી થાય, દોષ ના જોઈએ, નેગેટિવમાં ના પડીએ, અને જ્ઞાન પકડી અને જ્ઞાન વાપરે જ છે બધા. અને આખું પાછું સત્સંગમાં આપણે કહીએ ભાઈ ટીમમાંથી કે ભાઈ 10 જણા થયા તો 2 જણા સત્સંગમાં બેસે, 8 જણા પછી બીજી વખતે બીજા 2 જણા રોટેશનમાં સત્સંગમાં બેસતા જાઓ અને સેવાના કામમાં બીજા લોકો સેવા આપતા જાય. તો એમ વધારે જેમ ભેગા થતા જાય એમ સત્સંગમાં પણ વધારે થોડું બેસાતું જાય, રોટેશનથી બદલાતા જાય. એમાં સામાયિક પ્રતિક્રમણ કરતાં બોલો કશાય રહિત સેવા કરીશું, મહાત્મા જોડે અભેદતા અને પ્રેમ વધતો જશે. એટલે આ મોટો હેતુ આ છે, કશાય રહિત સેવા. અને કશાય એ જ્ઞાનથી ખાલી કરી શકીએ. આ પુરુષાર્થ આપણો ખુલ્લો છે. સમજાય છે ને ભાઈ? હા હા, મોક્ષ માર્ગમાં જરૂરી કૃપા કરશો પૂછી. હા બરોબર છે. હિંમતભાઈ માંગરોલિયા, વિજયભાઈ વસેતા, સત્સંગ કોર્ડિનેશન. જય સત્યનારાયણ પૂજ્યશ્રી. હા બોલો. હવે સહાધ્યાયીન સાથે સેવામાં ક્યારેક શંકા કુશંકાઓ અમુક થાય છે, એટલે એના માટે થઈને દાદાનું સાહિત્ય, એમના સત્સંગો ને એમાં અમુક ચાવીઓ એમાંથી મળી. હવે એ સત્સંગ વાણી વાંચતા એમાં એક શંકા વિશેનું મારે થોડું સમાધાન જોઈતું હતું. પ્રશ્ન એવો હતો કે પ્રશ્નકર્તા પૂછે છે કે શંકા પડે તો કર્મ ચોટે? તો દાદાશ્રી કે હા, શંકા પડી એટલે કર્મ ચોટે. તો પ્રશ્નકર્તા એમ કે તો ચાર્જ થઈ ગયું ને? દાદાશ્રી કે ચાર્જ નહીં પણ જવાબદારી આવે. એટલે પ્રશ્નકર્તા કે જવાબદારી આવે ને ચાર્જ નહીં, એમાં શું ફરક? એટલે દાદાશ્રી એવું કહે છે કે એમાં ફેર, ચાર્જમાં આધારપૂર્વક હોય, ચાર્જ કરેલું તો સારું પણ શંકા કરેલી ખોટું, એક નવી જ જાતની ગાંઠ પડે. તો આમાં જરા ક્લેરિફિકેશન આપવા કૃપા. આમાં તમે પૂછો છો ને શંકા પડે તો કર્મ જ, પણ શેની શંકા, કઈ શંકા? એને આગળની બે લીટી વાંચવા જેવી છે. પ્રશ્નકર્તા કહે છે કે આ ડિસ્ચાર્જ ભાગને તમે કહો છો મળદું, પણ વ્યવહારમાં તો બધી સામસામે અસરો થાય છે, સુખની લાગણીઓ, દુઃખની લાગણીઓ. દાદા કહે છે એ અસરો થાય છે ને તે મળદાને જ થાય છે. આ પેકિંગ એટલે મળદું, ભરેલો માલ, ફાઇલ 1 પૂતળું, મન વચન કાયાનું પૂતળું એ મળદું જ કહેવાય. દાદા કે નિશ્ચેતન ચેતન એ મળદાને અસર થાય. હવે એ અસરો આપણે સ્વીકારી લઈએ કે મને થયું, તેથી અમે કહે છે શંકા પડી કે સ્વીકારી લીધું, તેની જવાબદારી આવશે. એ કંઈ કરે અને આપણને શંકા પડે તો આપણને કર્મ ચોંટે. એટલે આમાં શું છે કે ફાઇલ 1થી જ ગમે તે થાય, હિંમતભાઈના વાણી, વિચાર, વર્તનથી ગમે તે વ્યવહાર બન્યો, તમારે મય જુદું રાખવાનું કે આ હિંમતભાઈનું છે, મારું નહીં, હું શુદ્ધ આત્મા છું. અને ત્યાં મને મારાથી કેમ આવું થઈ ગયું, હજુ કેમ આવું મારાથી થયા કરે છે, મારું આવું ખરાબ થઈ ગયું હશે તો, ખરાબ થશે તો, એ તમને શંકા પડી તો નડશે એમ કે છે. એટલે ખરેખર તો કર્મ ચોંટતું નથી, પણ ડિસ્ચાર્જ કર્મ ખરી પડતું નથી. દોષિત જોઈએ કે અથવા તો ધારો કે કોઈ અપમાન કર્યું કે તમે લોકો કેવી સેવા કરો છો, અમારે આમ ધ્યાન નથી રાખતા, અમને આમ થાય છે ને તેમ થાય, એટલે આપણને અપમાનની અડી ગયું જરાક. અપમાન અડી ગયું ને થાય કે આ સેવા આમ છે ને તેમ છે ને આ લોકોને આટલું કરીએ તોય ગણતો નથી, પણ ઉપરથી આક્ષેપો આપે છે, આ કઈ જાતનું, એ કરતાં છોડી દઈએ. આ તો ઊભું થયું દાખલા તરીકે, તે અહંકાર બધું ઉછળી પડ્યો. હવે એ ભરેલો માલ જ કહીએ છીએ આપણે, એને જુદું રાખવાનું. કહો હિંમતભાઈને અસર થઈ, હિંમતભાઈને પછી સમજણ આપો કે શું કામ દુઃખી થાવ છો, આ તો બધું આવે, 10 જણા માને આપે ને એકાદ અપમાને કરશે, આપણે જમા કરો. અને આપણે એના શું દુખ્યું છે, એને શું કામ એને દુઃખ પડ્યું છે, શા માટે એને બોલવું પડ્યું, તપાસ કરીએ, સોલ્યુશન લાવીએ.
એટલે આપણે હિંમતભાઈને જે અસર થાય તે મને થઈ છે નથી માનતા અથવા તો જુદું રાખીએ છીએ અને હિંમતભાઈનું પણ સોલ્યુશન લાવીએ છીએ અને પેલા વ્યક્તિને પણ દુઃખ થયું એનું સોલ્યુશન લાવીએ છીએ. તો એ જ્ઞાનથી સોલ્વ કરો ને તો ભરેલો માલે ખાલી થયો અને વ્યવહાર સંભાવે નિકાલ થયો કહેવાશે. એટલે આમાં જુદી જાતની ગાંઠ પડે એટલે એમાં શું થાય? એટલે આમાં એટલું જ છે કે પેલી અસરો થઈ ગઈ ને તે આવરણ આવે એટલે ચોખ્ખું. એટલે આપણે કહે છે જાગ્રત રહો, જુદું રાખો. નહીં તો શું થાય, એ બુદ્ધિ પકડી લીધું કહેવાય કે આવા આપણે આટલું સારું કરીએ છીએ અને આ લોકો જેમ તેમ આક્ષેપ આપે છે, મરવા દો, એની કરતાં સેવા જ નથી કરવી. અથવા આપણે ડિપાર્ટમેન્ટ બદલી નાખીએ, હવે આ ડિપાર્ટમેન્ટ હું નહીં કરું. એ જે અસર થઈ ને આંટી પડીને એનાથી પછી એનું બુદ્ધિ ઊંધી ચાલુ થાય. પછી એ કામ ડિસ્ટર્બ થઈ જાય, વ્યવહાર ડિસ્ટર્બ થઈ જાય, સેવા છોડી દે અથવા બદલી નાખે અથવા તો પછી સેવા કરે ખરો પણ આમ નાટકની જેમ કરે. હા હા બરાબર છે, આ બધા નવા લોકો આવી ગયા છે, સરસ એટલે સંભાળે છે, અમારે જૂનાની શી જરૂર છે, હવે અમે તો બધું રિટાયર થયેલા માણસો કહેવાય, એ બધું બોલ કરે. પણ અંદર પેલી આંટી પડી ગઈ છે, અલા શુદ્ધાત્મા રહ્યા કેમ નહીં? આ તો ઉદયકરમાં આવે અને માન ઘરમાંય અપમાન આવે છે, થોડું ઘર છોડી દે છે, બેરી છોકરા બધા છોડી દે છે, ફાઇલો નિકાલ નથી કરતા. આ આપણી જવાબદારી છે, સેવાની પૂરી કરીશું. અને છેવટે આપણી ગરજે કરવાનું છે, આપણને આપણા કશાય કાઢવા માટે સેવા કરીએ છીએ. અને છેવટે વ્યક્તિઓ માટે સેવા નથી કરતા, દાદા ભગવાન માટે કરે છે કે મને કરોડો અવતારે ના મળે જ્ઞાન મળ્યું છે, હવે દાદા માટે હું શું કરું? તો બીજું તો દાદાના મહાત્માની સેવા કરીશ. જ્ઞાન માટે મને કોઈકે સેવા કરી ત્યારે હું આ સત્સંગ પામી શક્યો છું, તો હું સેવા કરીશ તો લોકો પામશે. માટે આપણી ભાવના પૂરી કરીએ છીએ અને થોડુંક આવશે માન અપમાન, તમારી માનની ગાંઠ ઓગાળી આપે છે. એટલે આવું જ્ઞાનથી આપણી ગાંઠ ઓગાળીએ અને અસરમાં ના આવીએ તો પછી ગાંઠ છૂટતી ગઈ અને આપણે જ્ઞાન શક્તિ વધવાની છે. ગાંઠ છૂટતી જશે, જ્ઞાનનું જાગૃતિ વધતી જશે. અને જો અસરમાં આવ્યા ને તો અવળું ચાલતા વારે ને એટલે ઘણા સત્સંગે છોડી દેશે. પછી બરાબર તો આ કંઈ સત્સંગ છે કે છે, આપણે ઘેર બેસીને દાદા કરીશું, બોલો કેટલી ખોટ ખાય. બરાબર. એટલે આ અસરો આવરણ આવે અને પછી અસરોમાં અને અસરમાં સત્સંગથી વિમુખ થાય, જ્ઞાનથી વિમુખ થાય, બની શકે. પણ એ તો બહુ મોટું થયું હોય તો આવરણ રૂપી ગાંઠ, આવરણ રૂપી ગાંઠ એને સાચું સૂઝવા ના દે. બાકી દાદા ચોખ્ખું કહે છે કે આ અસર થાય છે પ્રકૃતિને, પોતે સ્વીકારી લે છે એટલે અવળું જ થઈ જાય ને. જ્ઞાન દર્શન ઉપર આવરણ આવે. અસરને માથે નહીં લેવાની કે છે, આ અસર તો થવાની જ. અસર થવા માટે તો વ્યવહાર છે બધો, અને આપણા કોઝિસની ઇફેક્ટ આપણને આવે છે. વ્યવહારમાં વ્યક્તિઓનો નિમિત્ત છે, દોષિત નથી કોઈ. અને એ બધી અસરો ઇફેક્ટિવ છે, મન વચન કાય, અને અસર થવાની. તું માથે લઈ લઉં તો તને ચોંટે. આપતાણી 14મી ભાગ 3 અને 176 પાને આ વાત છે બધી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ વસેતા, આશિતભાઈ સોમૈયા, સત્સંગ કોર્ડિનેશન. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા બોલો. જ્ઞાન પામેલા મહાત્મા માટે દ્રવ્ય કર્મ ખપાવવા માટે શું ઉપયોગ રાખવો જોઈએ? એ તો આ જ 5 આજ્ઞા. 5 આજ્ઞાથી આ ચારિત્રમો બધો ઓગળતો જશે, દ્રવ્ય કર્મ ઓગળતું જશે. આવશે ના કીધું જશ નામ કર્મ, અપયશ નામ કર્મ, આદેય નામ કર્મ, અનાદેય નામ કર્મ. તે અસરો આવે ત્યારે મેં 5 આજ્ઞામાં રહીને સોલ્વ કરો એટલે કર્મ ચોખ્ખું થયું અને અંદર જ્ઞાન શક્તિ વધી બધી. બરાબર છે. હવે 5 આજ્ઞામાં 100% તો રહેવાતું નથી કે 70% બી રહેવાતું નથી પ્રભુ. હવે થાય છે કે જ્યારે બી આપણે 5 આજ્ઞા ગોઠવી છે ત્યારે થોડીક શાંતિ લાગે છે, પણ જેવી 5 આજ્ઞા ચૂકાય છે એવા પાછા આ ચાલુ થઈ જાય છે ભાવો. આ તો થવાના, ભરેલો જ માલ, એ આ કર્મ ખપાવ્યા વગર જ્ઞાન મળ્યું છે એટલે ભરેલા માલ તોફાન કરશે. આપણે ધીમે ધીમે વિધિ, વાંચન, સામાયિક, પ્રતિકોણ, આપણી પાસે બધું પાવર ભરવાનો, શક્તિ ભરવાનો રસ્તો છે, ગોઠવો. ધીમે ધીમે અથડામણ થઈ હોય, ડખો થયો હોય તેમાં પછી 1.5 કલાક બેસીને સામાયિકમાં ચેક કરો કોની ભૂલ, કેમ આવું થાય છે. અસર ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, નિમિત્ત નિર્દોષ છે. આપણે કે વિજયભાઈ આપણો જ હિસાબ આવ્યો છે, હવે જમા કરો. બરાબર. એટલે આમ જ્ઞાનથી જઈશું ને ધીમે ધીમે એક પળ ઓછા થતા જશે દોષોના. કરતાં કરતાં દોષો ખરતા પડશે, ખરીતા જશે અને જ્ઞાન શક્તિ વધતી જશે. હવે દ્રવ્ય કર્મ તો પાછળ જન્મ સાથે લઈને જ આવ્યા છીએ, અને હવે જે ભાવ ક્ષણે ક્ષણે થતા હોય છે તો એમાં મારે ક્યાં જાગૃતિ રાખવી પ્રભુ? એ વિજયના ભાવો છે, હું જુદા છે, એ જ મોટા મોટી છે. આ ડિસ્ચાર્જ થવા માટે ક્ષેત્ર, કાળ, સંજોગ ભેગા થઈને ગત ભાવો બધા ડિસ્ચાર્જ થતા જશે.
માનનું ડિસ્ચાર્જ થશે ને અપમાનનું થશે. લોકો વાવાએ બોલશે ને કોઈ ભગવશે ખરા, કોઈ જશ આપશે, કોઈ અપજશ આપશે, બધા ફળ આવી રહ્યા છે. ત્યાં જ જ્ઞાન ગોઠવવાનું છે કે આ બધું વિજયભાઈનું છે, મારું નહીં, હું તો શુદ્ધ આત્મા છું. એટલે જ્યાં જ્યાં ભાવ થાય ત્યારે મારે હા. ચોક્કસ આ જ્ઞાન ગોઠવવું જ પડશે. 5 આજ્ઞારૂપી જ્ઞાન. 5 આજ્ઞા ચોક્કસ. જય સચ્ચિદાન. 5 આજ્ઞામાં રહેવાય એવી પરમ શક્તિ આપજો. હા, બરોબર છે. જય સચ્ચિદાન. આશિષભાઈ સોમૈયા. પૂજ્યશ્રી, મારો પ્રશ્ન એમ છે કે કામ કાઢી લેવા જેવું છે એટલે શું? મારી દ્રષ્ટિએ સેવા અને વ્યવહારની ફાઇલોમાં સંભાવે નિકાલ કરી કોઈનું ક્લેમ બાકી ન રહે અને એ અવતારી થઈ શકાય, એ સમજાવવાની કૃપા કરશો. હા, એ જ કામ કાઢી લેવાનું. એકાવતારી સુધીનો પુરુષાર્થ કરવો છે. પછી કઈ રીતે? હા જ 5 આજ્ઞા 70% સુધી પહોંચો. રોજે રોજ 5 આજ્ઞા ક્યાં ચૂક્યા જોઈએ. બરોબર. શુદ્ધાત્મા એક પણ વ્યક્તિને શુદ્ધાત્મા જોવાનું ચૂકવું નથી. પછી ભલે વ્યવહાર થઈ જાય, પછી 2 કલાક 4 કલાકે છેવટે ચેક કરવાનું ક્યાં ચૂક્યા આપણે, પાછું રિસેટ કરો. પછી સેવામાં કશાય ઊભા થાય, કોઈ વ્યક્તિ સાથે અથડામણ, અહંકાર તો ટકરાય, આપણે પ્રતિક્રમણ કરીને જુદાઈ નહીં થવા દેવાની. મન બતાડે આમ છે, બુદ્ધિ બતાડે આમ કરો ને તેમ કરો, ચૂપ કહેવાનું. આપણે જુદાઈ પાડવી નથી. ઓકે. કારણ હિસાબ આવ્યો છે, પૂરો કરીશું તો જ. અહીં તો આ માલ લઈને આપણે ઘેર જઈશું તો આપણા પ્રકૃતિનો માલ તો એનો જ રહ્યો. બરોબર. અહીં નીકળે છે તો અહીં ચોખ્ખો ના કરે તો ઘેરવાળી પ્રકૃતિમાં પાછું ફટાકડા ફૂટશે. બરોબર. હવે બીજે ગમે ત્યાં બીજા ડિપાર્ટમેન્ટમાં જઈશું ત્યાંય આપણી પ્રકૃતિ ઉછળશે. બરોબર. તો આ નિમિત્તે આપણી પ્રકૃતિના કચરા નીકળ્યા છે, માન મોહ કંઈ, એ બધા ચોખ્ખા કરો. બરોબર. એટલે આ જ મોટા મોટા ફાઇલો સાથે સંભાવે નિકાલ કરતાં કરતાં આપણા પ્રકૃતિના અને સામાન્ય એડજસ્ટ થઈને ફાઇલનો નિકાલ કરવો છે. ઓકે. આપણું ધાર્યું કરીને ફાઇલનો નિકાલ નથી કરવો. સામાન્ય સમાધાન થાય, સામા જોડે આપણી પ્રકૃતિને એડજસ્ટ કરીએ. એ સેવા એટલે શું? એની અનુકૂળતા પ્રમાણે આપણે સેવા આપવાની છે. બરોબર. તો એ અનુકૂળ થતાં આપણી પ્રકૃતિને કેટલું ફ્લેક્સિબિલિટી, મોલ્ડિંગ આવશે બધું. અને એમાં જ કશાયો તૂટવાના, શિંગડા તૂટવાના. બરોબર. એટલે એ જ શિંગડા તૂટતા આપણે મોક્ષ માર્ગ માટે પ્રગતિ કરીએ છીએ, ખોટ નથી જવાની. બરોબર. સામાન્ય એડજસ્ટ થતાં આપણા આગ્રહ, પકડો, આપણા અપેક્ષાઓ, કશાયો તૂટવાના છે. બરોબર. પણ સેવામાં જ વધારે સેવા કરતા કરતા જ આ બધું. હા, એ સહેલો રસ્તો છે. સહેલો રસ્તો છે. એક અવતારી બની શકાય. કારણ શું છે કે સેવા, મારું જ જીવન શરૂઆત ત્યાં દાદાનું કામ કરવું છે, પછી જે મળ્યું તે એ બધું ઝાડુ પોતાથી માંડીને પછી જે આવ્યું પછી આ અમેરિકાના મહાત્મા તો બેગો ભરીને સામાન મૂકવાનો ને લઈ આવવાનો ને એ લોકોને રિસીવ કરવા જવાનું, ટેક્સી રાતે 3 વાગે ને એ બધી સેવા. આપણે દાદાના મહાત્માની સેવા, આનંદ થાય. અને એ મજૂરની જેમ બધા સામાન ઉપાડવા પડે, ટેક્સી ના મળે તો થોડે સુધી લઈએ જવું પડે સામાન. બરોબર. એ બધું આપણે આનંદ થાય, દાદાનું કામ કરીએ છીએ. બીજું આપણે મહાત્માની દાદા સુધી ના પહોંચીએ પણ મહાત્માની સેવા કરીએ, દાદાની થઈએ. બરાબર છે. બરોબર છે. અને એ સેવા કરતાં સિન્સિયરલી સેવા કરતાં એ સેવા કરતાં જ આ કુદરત આપણને ઉછેલી જાય છે. બરોબર છે. પ્રકૃતિના કશાયો ખાલી થાય, જ્ઞાનની દશા ઊંચી આવતી જાય. બરોબર છે. કશાય વાપરવો નથી આપણે, ગમે તે સેવા મળી. અને મારા જેવા જ મહાત્મા છે અને એ આજે હું એનું સાચવી લઈશ તો એ દાદાનું વધારે કરશે, બીજું કંઈક. બરોબર. અને નિરૂમાનું એક વાક્ય છે કે પ્રેમથી રહેજો. હા. પ્રોમિસ આપણે આપીએ છીએ. એમની ભાવના છે કે બધા મહાત્માઓ અંદર પ્રેમથી રહેજો, અને આપણે પ્રોમિસ આપીએ છીએ. પ્રેમમાં અપેક્ષા ના હોય, કન્ડિશન ના હોય, ભૂલ કાઢવાની ના હોય. અને આપણા અહંકારને ના કીધું અપમાન કરી જાય તો એ 2 કલાક પછી આવે તો એવો જ પ્રેમ. માન આપ્યા કરતો હોય તો એ ગમે ત્યારે મળતો એવો જ પ્રેમ. માન આપે તો વધી ના જાય, અપમાન કરતો ઘટી ના જાય. એવા પ્રેમ સ્વરૂપ થવાય, એ ભાવના નિરૂમાની. મહાત્માઓ અંદર પ્રેમ સ્વરૂપ રહેજો. બરોબર છે. જય સચ્ચિદાનંદ પૂજ્ય. હા, જય સચ્ચિદાનંદ. ચાલો આપણે ટૂંકમાં સામાયિકની વાત લઈએ. આ જ સેવા કરતાં કોઈ પણ પ્રકારના આક્ષેપો આવ્યા કે કંઈ અપમાન આવ્યું, કોઈએ ભૂલ કાઢી, તો આપણે જ્ઞાનથી સોલ્વ કરવું છે.
વ્યક્તિઓ જોડે ભેદ પડવા દેવો નથી. કામકાજ માટે મન ઉઠી જાય એ હું તો કંટાળી ગયો આવું કામ કરતા, એ નહીં. હવે જે મળ્યું છે મારા ઘરમાં ખપાવવા માટે સેવા કરું છું. અને આ સેવા કરતાં કરતાં મારી ગાંઠો તૂટી રહી છે. મારી માનની ગાંઠ તૂટે, મારો મોહ તૂટે છે. ખાવા પીવાનું એડજસ્ટમેન્ટ મારા ખાવા પીવાના મોહ તૂટે છે, હું એવું સમજું. અમારે બધું ખાવા પીવાના ઠેકાણા પડ્યા તો પડ્યા, ના પડ્યા. દાદાનું કામ કરતાં કરતાં તો કેટલું વ્યવહારને કાપવો પડ્યો તો, ખાવા પીવાનું કોઈક દર ઠેકાણું પડે ના પડે, ઊંઘ ઉપર કાપ મૂકવો પડે, જોબ પર જવાનું તો એમાંય રજા પાડીને આ બાજુ સેવા કર, તો બધું પૈસાનાય કાપ મૂકાય, બધું વ્યવહાર બગડે. પણ દાદાનું કામ કરતાં કરતાં સાચવીને કરતા હતા. પણ આ કપાવાથી કંઈ ખોટ ગઈ નહીં. તો એડજસ્ટમેન્ટ લેવાથી કશાયો તૂટ્યા, લોભ તૂટ્યો, મોહ તૂટ્યો, માન તૂટ્યું, આગ્રહ પકડો બધી છૂટી. સામાન્ય સુખને માટે, મહાત્માની સેવા માટે આપણું જીવન મૂકી દીધું છે. એટલે આ સેવા કરતાં કરતાં કશાયો ઊભા થાય એ જ્ઞાને કરીને ચોખ્ખા કરવા છે. દાદા માટે કરીએ છીએ, વ્યક્તિઓ માટે નથી આપણું. અને કોઈના આધારે હું કરું છું એવું એ નથી. એણે જરાક દુઃખ આપ્યું અને સેવા છોડી દઈએ, કે સત્સંગ માટે ભાવ બગડી જાય, કે સેવા માટે કંટાળી જાય, એ બધું ના હોવું જોઈએ. અંદર આ કશાયો બધા બોલે છે એવું સમજવું કે આ કશાયો માન મળે તો ખીલ અને પછી માન ના મળે તો ભગવટા. તો કે ના, આપણે ઓળખો આ કચરાને, અને જ્યારે ત્યારે તો કાઢ્યા વગર છૂટકો જ નથી. તો આજથી જ કેમ ના પુરુષાર્થ કરીએ. ચાલો સરસ વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સેવાના કાર્યો નિમિત્તે, સેવાના કાર્યોના નિમિત્તે પોતાને ઊભા થતા કશાયો, પોતાને ઊભા થતા કશાય જ્ઞાને કરીને ચોખ્ખા થાય, નાને કરીને ચોખ્ખા થાય, નિમિત્ત નિર્દોષ જોવાય, નિમિત્ત નિર્દોષ જોવાય, પોતાના દોષો, પોતાના દોષો, જુદાપણાની જાગૃતિ રાખી, જુદાપણાની જાગૃતિ રાખી, પોતાના દોષોને, પોતાના દોષોને જ્ઞાન ગોઠવી, સોલ્યુશન લાવી શકાય, તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. ઉમન વચન કાયા, ઉમન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.